वल्यं दिव्यदृक्साक्षी आदिकर्तारं कृपानिधे प्रणतक्लेशनाशाय अनन्ताय नमो नमः। अल्पज्ञोऽहं सर्वज्ञोऽहं सत्शरणं जुगलरूपं त्वं नमामि। भगवान श्री करुणासागर महाराज की जय। सत कैवल तारीख 1/12/2025 ગુરુવારે આપણે છે એ ઉલટ ક્રિયાનો 81મો ક્લાસ લીધો હતો. ત્યાર પછી આપણે આ વચ્ચે થોડો સમય વધારે વયો ગયો, ગેપ થઈ ગયો. આજ તારીખ 22/12/2025 ગુરુવાર સોમવાર અને સાંજે 4:30 કલાકે કોપરસ્ટોનમાંથી આપણે સંજંભોગ વૃત્તિ વત્તા પ્રકાશ બ્રહ્મ વૃત્તિનો 6થો ક્લાસ લઈએ છીએ. એટલે આપણે ધ્યાનમાં રહે કેટલા સમય પછી આપણે લઈએ છીએ. અને આ ક્લાસ જે ગયા વખતે લીધો હતો એની અંદર આપણે જે ચર્ચા કરી હતી એમાં સંયમભોગ વૃત્તિ સન્મુખ, વિમુખ અને એકમુખ એ આપણે અહીંયા લખેલું છે એટલે એની ચર્ચા કરી હતી. બ્રહ્મપાત્ર અને પ્રકાશ પાત્રમાંની વસ્તુ છે એની વાત કરી હતી. પછી પંચમનું 301 અને નર્વેદ સાગર નો અંગ 1 થી 1 અને એની ચોપાઈ 4 એને બેને સરખાવી હતી. વર્ગજ્ઞાન અવિકાસ મહાતત્વ એ સન્મુખ ગણ્યું હતું. અનંગ કુંભસ્થ એકમુખ ગણ્યું હતું અને કાળ વિમુખ વિકાસ એ વિમુખ ગણ્યું હતું. સ્ત્રી વિભાગમાં રસબિંદુ અંડાણુ, પુરુષ વિભાગના અર્કબિંદુ શુક્રાણુ, ઓલું રસબિંદુ છે અર્કબિંદુ છે એને છૂટા પાડ્યા હતા. બહિર તિલક ચંદન કંકુનું, ભીતર તિલક ઈડા પિંગળાનું, અભેદ્ય તિલક શુક્રાણુ અને અંડાણુનું, પાર તિલક નિજ તિલક, બંને અંકુર વિશે આવેલી સામાન્ય ચૈતન્યતા અને વિશેષ ચૈતન્યતા એનો વિચાર કર્યો એ પાર તિલક કીધું. એ બંનેનું એકત્રીકરણ અહીંયા જેમ લગાડ્યો છે એ રીતે સામાન્ય ચેતનતા અને વિશેષ ચૈતન્યતા. અલૌકિક અંકુર, અવિગત અંકુર ને અદૃશ્ય અંકુર ને દ્રશ્ય અંકુર એની પણ થોડી વાત કરી હતી આપણે જે અહીંયા લખ્યું છે. ત્યારે 4 પ્રકારના અંકુરો આપણે બતાવ્યા હતા. પછી આગળ એકમુખ થયા પછી 2 ગતિ છે, અધો નીચેની અને ઉધ્વ ઉપરની અને વચ્ચે સ્થિતિ છે મધ્યમાં. આટલી વાતો આપણે ત્યારે વિસ્તારપૂર્વક કીધી હતી. આજે આપણે ધ્યાનમાં રહે એટલે કારણ કે એટલો લાંબો સમય વહી ગયો પછી આપણે ત્યારે શું કર્યું હતું એની ખબર રહે નહીં એટલા માટે મેં બધું લખી નાખ્યું છે. દરેક ક્લાસનું જે ક્લાસ હોય એની આગળના ક્લાસમાં આપણે વાત કરી શકીએ એટલે અહીંથી શરૂ થાય છે. હવે વાત અહીંયા એવી હતી અત્યારે જે આપણે કાઢવાનું ઉલટ ક્રિયા 82માં તો પેજ નંબર 354-55 ઉપપ્રકરણ 10 અને 11 પહેલા એ વાંચીશું અને ત્યાર પછી એને અનુરૂપ જે વિષયો આલે છે એમાં બીજી જે ગ્રંથમાં અથવા બીજી જગ્યાએ જ્યાં પણ હશે ત્યાંથી આપણે બધું કાઢીશું. એટલે પેલું છે એ 354 અને ઉપપ્રકરણ 10 બરાબર. 354 વાંચશે કોણ? 354 ઉપપ્રકરણ 10 બરાબર. એમાં શું છે ઉપપ્રકરણમાં? તો ઉપપ્રકરણ 10 પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વની ઉલટ ક્રિયા. સંજંભોગ વૃત્તિના પછી આવે છે આમાં પણ આપણે એને સંજંભોગ વૃત્તિને પહેલા લઈ લીધી હતી જે ક્રમમાં આવતી હતી પ્રમાણે. એટલે હવે અહીંયા આપણે એને વાંચીએ છીએ. હવે કોઈ નથી આવતું કરી દો પણ. ઉપપ્રકરણ આ 10 છે એને પાછું આપણે લઈ જવાનું છે નર્વે ચિંતામણી અંગ 6 ચોપાઈ 52 થી 71 સુધી એની સાથે સમજવાનું છે. પછી એટલે
આ રીતે આપણે એને સમજશું. પેલું છે એવું પ્રકરણ 10માં આપ્યું છે. આપણે આને ઘણી વાર વાંચ્યું છે, પણ હજી થોડીક જુદી રીતે વાંચી છે. કોઈ પણ વસ્તુ છે એ એકની એક વસ્તુ હંમેશા જુદી જુદી રીતે થોડીક કરીએ ને એટલે એના પરિણામો ફરવા મળે. પરિણામો રોજ થોડું થોડું ફેરવે. ખેડૂત છે એનું જે પેલું વાવી દીધું હોય પછી પાછો આજુબાજુ પહેલા ખેડ કરી નાખે, ત્યારે આપણે એમ લાગે કે આમાં કાંઈ દેખાતું નથી. પછી ખેડ કર્યા પછી વરસાદ આવે ત્યારે બીજ વાવે તોય કઈ 3-4 દી તો કાંઈ દેખાય નહીં. પછી કુમળા પહેલા અંકુરો ફૂટે, પછી આજુબાજુ જોવે, એ ગાય ભેંસ હાથે નથી આવતું ને એના માટે પ્રબંધ કરે. નાનું નાનું કામ કરતા કરતા પહેલા વધવા મળે, પછી એમાં જીવાત નથી આવતી ને એ જોવે, પછી એને પૂરતું પાણી મળે છે કે નહીં, ન મળ્યું હોય તો એને પાણી પાવાની કોશિશ કરે. એમ કરતા કરતા ધીરે ધીરે કોઈ વસ્તુ છોડમાં દેખાતી ન હોય, ઘઉં બાજરો કે પછી ચણા મઠ કશું ન દેખાતું હોય. પાછું એ 2 મહિના 2.5 મહિના થાય એટલે એના પછી ડુંડા આવવા મળે, એની ડુંડીઓ, અને એના વિશે ઝીણી 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 છે ને એ હાવ કાચું એવું એ ધાન શરૂ થાય ઉગવાનું, જે પછી થોડો સમય થાય 15-20 દિવસ રહે એને આપણે પોક કહીએ. એ પોક કરીને આપણે ખાઈએ, કાચું ધાન. પછી પાછું 4 મહિના પૂરા થાય એનો જે સમય હોય, 4 હોય કોઈને 6 હોય, એ ત્યારે એનું પાછું ધ્યાન રાખતા હોય કે ભાઈ આને ચકલાઓ કે બીજા પક્ષીઓ કેટલા એના માટે મેળો કરે, ડાગિયા ઓલા શું કહેવાય એને ચાડિયાઓ બેસાડે, અને એ બધું અમુક પ્રકારે પછી માવજતે જોવે કે આની અંદર કોઈ પ્રકારનું ઈળો તો નથી આવી ને, કોઈ પ્રકારનો રોગ તો નથી લાગ્યો ને, એટલે એના માટે દવાની જરૂર પડે કે બીજા પોષક તત્વોની જરૂર પડે તો એને કરતા હોય. જ્યારે એ ખેતર ખેડે છે ત્યારે કશું નથી દેખાતું, ધૂળ 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 જ દેખાય છે. એ ધૂળ વિશે સંતાયેલા જે અનાજના કણો હતા, અનાજ હતું, એ ધૂળ વિશે સંતાયેલું હતું, કોઈને દેખાતું જ નહોતું. એ 4 મહિના પછી બધું જ હાથમાં આવી જાય છે. એનું પછી ખળું કરે છે, એની પોતાની બધી બેગો ભરે છે. એના માટે જે સાધનોની જરૂર છે એ સાધનો વાપરીએ. સિંગ અલગ કરે છે, તલ અલગ કરે છે, મઠ અલગ કરે છે, મગ અલગ કરે છે, જાર અલગ કરે છે, ઘઉં બાજરી જે મકાઈ એ બધું અલગ કરી અને એના કોઠારો ભરી લે છે. જે સીધી માટીમાં નથી દેખાતું એ પણ એની પ્રક્રિયાથી ધીરે ધીરે દેખાય છે. એમ એક વખત ખેતરમાં આંટો મારે તો પહેલી વખતે બધું ઉગીને ઘરે નથી લઈ આવતો. એ 4, 5, 6 મહિના જે મહેનત કરવાની છે એ ક્રમશઃ મહેનત કરે છે અને યુક્તિપૂર્વકની મહેનત કરે છે. કઈ યુક્તિથી આ બધું થશે એ પ્રમાણેનું વ્યવસ્થિત રીતે જો જે કામ કરે છે એ બધા જ ખેડૂતો છે એ પોતાને નથી દેખાતું એવી વસ્તુ પ્રાપ્ત કરી લે છે. એમ વારંવાર એ ખેતરમાં જાય છે, જુદી જુદી રીતે જાય છે. ક્યારેક તો ટમેટાનો એ વાવી દે છે એના બીજ, તો ટમેટા છે કે રીંગણા છે કે ભીંડો છે એને બીજ વાવી દે છે તો કશું નથી દેખાતું, ધૂળ જેવી ધૂળ જ દેખાય છે. પાણી પાય છે એટલે ગારો દેખાય છે, પણ 4-5 દિવસ થાય છે એટલે અંકુરિત થઈ જાય છે. અંકુરિત થઈ જાય છે પછી છોડમાંય તે હજી ફળ દેખાતા નથી, પછી ફૂલ ખીલે છે. એના ફૂલ વિશે છે એ પાછા એના ઝીણા ઝીણા ફળ દેખાય છે, અને ફળ છે એ પછી થોડા થાય તો એ પાછા કાચા દેખાય છે. ટમેટા લીલા હોય અને એનો સમય થતાં એ પાકીને લાલ થઈ જાય છે. એવી રીતે રીંગણાય તે કાચા હોય તો એ પાછા એનો સમય થતાં પાકીને એના આકારમાં આવી જાય છે. એવી રીતે ભીંડો છે, દૂધી છે, આ બધું ન દેખાતું પણ દેખાતું થઈ જાય છે. એવી રીતે જ્યારે આપણે ફરીથી ને ફરીથી અભ્યાસ કરીએ તો ઝીણી ઝીણી વાતોથી આખું પરિવર્તન થઈ જાય છે. અને જે નથી દેખાતું એ આપણા મગજની અંદર ખેતી થઈને પ્રગટ થઈ જાય છે. આપણી જાણ જે બ્રહ્મ છે, બ્રહ્મ એ રૂપ જે ખેતર છે એ ખેડવાનું છે, અને એની અંદર જાણથી ખેતર ખેડાય છે, જાણથી બધું કામ થાય છે. જે જાણ બહાર ખેડૂત કરે છે એ જ જાણથી આપણે આપણા મગજની અંદર રહેલી અથવા આપણા બ્રહ્મની અંદર રહેલી જે વસ્તુઓ પડેલી છે એને જાગૃત કરતા જઈએ છીએ. અને જે રીતે જાગૃત થાય છે ક્રમશઃ એમ એ પાછી પાકતી પણ જાય છે. પહેલા દિવસે બાળક નથી જન્મી જતું, એને 9 મહિના પાકે છે. દરેક વાતની અંદર લ્યો, તરત તમે દૂધ મેળવી દીધું દહીં નથી થઈ જતું. એના માટે એને પકવવી છે. ક્યારેક ધીરજ રાખવી પડે, ક્યારેક એમાં થોડા સુધારા કરવા પડે, ક્યારેક વધારા કરવા પડે, ક્યારેક મંડપો બાંધવા પડે. પહેલી વખતે આ લોકો મંડપો નથી બાંધતા. જે તુરિયા છે, ઘીહોડા છે, દૂધી છે, એના વેલાઓ જે હોય
કે એના માટે જે બાંધવા માટે હોય પાપડી છે, તો અમુક વેલા થાય પછી પાછા એના મંડપ બાંધે અને એના ઉપર ચડાવે, પછી એના રીતે હાલ્યા કરે. રોજ કઈ ખેડૂત એને આગળ આગળ નથી લઈ જતો. એ તાર બાંધી દીધા એટલે વેલાની ખબર છે મારે આના ઉપર હાલવાનું છે. જાણ કેવી છે, એ જાણ સાથે ખેડૂતની જાણ કેવી એકરૂપ થાય છે. એ વેલો છે એ પછી ધરતી ઉપર નથી હાલતો અને બીજે ક્યાંય નથી જતો, પણ તમે જુઓ એના મંડપ બાંધેલા હોય છે આ લોકો દ્રાક્ષના ને એના, તો એ વેલા ઉપર પછી જે એની દોરી છે એના ઉપર જ જાય, એને વળતો જાય, એનાથી આગળ જતો જાય. એને એની આંખો છે, કારણ કે બે વસ્તુ ઉપર ગઈ છે ને, સુરતા અને આરત. એ વધારવાનું કામ કરે છે. આટલું બધું પાકું જ્ઞાન કોને હતું? એ સુરતા ને આરત આ કરે છે. સુરતા આંખે જોવે છે અને આરત કામ કરે છે. તો મૂળમાંથી ઓલું ખેંચે છે, એમાં નૂરતા ને અક્કલ છે. મારે કયું ખેંચવું, કઈ રીતનું છે, જેમાંથી જે અંકુર છે એની અંદરનો જે સ્વભાવ છે એ સ્વભાવને ખેંચે છે. દૂધી છે એ દૂધીની જ વસ્તુને ખેંચીને દૂધી બનાવે છે. એને ખબર છે, અક્કલ છે એને. અને ત્યાં આગળ અક્કલ હારવાર છે નૂરતા ની હારે. નૂરતા એનું રૂપ લેવડાવશે. હવે અહીંથી નૂરતા છે એ રૂપવાળી છે અને અક્કલ છે એ એની અંદરથી જોઈતી વસ્તુ. દ્રાક્ષ છે તો દ્રાક્ષને જ ખેંચશે અને એમાં દ્રાક્ષ જ આવશે મીઠી. એ કારેલું હશે તો કારેલાના જ વિભાગને ખેંચીને એમાંથી કડવાશ લાવશે. ઓલી મીઠાશ લાવ્યું, આ કડવાશ લાવે છે. અને સમજી એટલી વહેલાને પડે છે, પહેલાને ખબર પડે છે. તો કે કેટલી કળા ભરી છે અંકુરની અંદર, એવું કોણ નક્કી કરે? આટલી બધી કળાઓ એ આ જે વેલીની અંદર ભરી છે. વૃક્ષની અંદર તો એક એક ભાગ હતો, એનો અડધો ભાગ વેલીમાં નાખ્યો છે. જે બધા તત્વોના અડધા અડધા ભાગ નાખ્યા છે, આપણે જોઈએ તો ખબર પડે છે. પછી એના પા ભાગ નાખ્યા છે. એ પણ કેટલું કામ કરે છે. તો આપણે આપણી જો ખેતીની અંદર ધ્યાન રાખીએ તો કેટલું કામ થાય. જો સાચી ખેતી કરીએ તો કોઈ માર્ગદર્શક હોય છે એના. ખેડૂતને બધી વાતની ખબર નથી પડતી શરૂઆતમાં. પછી ધીરે ધીરે નાનો છોકરો હોય, એના કાકા, એના મામા, એના પિતા, એના દાદા એને શીખવાડે છે. થોડો મોટો થાય 20-25 વર્ષનો, પછી દાદા, મામા, કાકા આગળથી શીખવાનું ઓછું થાય એટલે એ પછી કૃષિ વિદ્યાલયો હોય ત્યાં શીખવા જાય છે. ત્યાંના વૈજ્ઞાનિકો નવું બિયારણ કયું આવ્યું છે, કઈ રીતે વાવવાથી શું થાય છે, એમાં ફેરફાર, કઈ દવાઓ, કઈ જીવાતો આવે છે, એને બધું જાણે છે. તો એને માર્ગદર્શક હોય છે. એમ અહીંયા ખેતી કરવાના માર્ગદર્શક છે પરમગુરુ. એટલે એના માર્ગદર્શન આધારિત ખેતી કરવાથી આપણે ઘણી વસ્તુ પ્રાપ્ત થાય અને સ્પષ્ટ થઈ જાય. છેલ્લે સ્પષ્ટ એનું અનાજ પાકીને આવે. શરૂઆતમાં કશું ન દેખાતું હોય, શરૂઆતમાં કાંઈ ન હોય, છતાંય તે આખરી સ્થિતિમાંથી અનાજ વ્યવસ્થિત પાકીને એના ઘરે ભંડાર ભરી દે. એમ જે શરૂઆતની અંદર આ પંચમ વેદ આવ્યો, આપણે તો ઉપનિષદો વાંચતા હતા, આપણે તો પ્રસ્થાનત્રયીનો પારાયણ કરતા હતા, આપણે તો ભાગવતની કથા કરતા હતા. ત્યારે પંચમ આવ્યો, અગાધ ગતિ આવી, આપને તો કઈ ખબર પડતી નહોતી. તો કેટલું બધું. અને આજે એ તત્વોની બધી જ ખબર પડે છે. અવતારોની ખબર પડે છે, ગુણોની ખબર પડે છે. કેવું બાદ થઈ જાય છે કે ઊભું રહેવાતું નથી. હવે મન ઠેરાતું નથી, મન અટકતું નથી. કોઈ પૂજા કરે છે, ગણપતિની પૂજા કરે છે, હનુમાનની પૂજા કરે છે, ઉભા રહી છે, માતાજીના ભજન કરે છે, ત્યાં તમે આમ ચોટી નથી જતા. જેમ પાણીમાં કમળ અલગ રહે છે એમ બધી ક્રિયાની અંદર અલગ રહેવા મળ્યા. કેમ? આની આવરણ કરી નાખ્યું. સમજણે શું કર્યું? આવરણ કરી નાખ્યું. આ વધારાનું છે. આની અંદર એકતા કરવા જેવી નથી એમ. અને કદાચ ઉભું રહેવું પડે છે તો ઉભો રહે. તને શું વાંધો છે? તું તો અંશ છો, તું ક્યાં જડશો? તું તો ઉભું રહેવું હોય તો ઉભો રહે, ન ઉભું રહેવું હોય તો ન ઉભો રહે. પણ તારી અંદર એ જતું નથી. કેમ કે તને હલાવી નાખે એવું હવે નથી. યોગ કોઈ કરતા હોય, આસન કરતા હોય, પ્રાણાયામ કરતા હોય, અને એમ નિયમ કોઈ ઉપવાસ કરતા હોય, તો તને હવે એમાં કઈ એવું લાગતું નથી. આ જાપ જપે છે આખી રાત તો તને એવું લાગતું નથી. તને એમ થાય દમની હાનિ કરે છે આ લોકો, શ્વાસની હાનિ કરી રહ્યા છે. જે ચેતનમાં જવાનું છે એના બદલે એ દમની, શ્વાસની હાનિ કરી રહ્યા છે. કે જડ પૂજે જાકી જડ દ્રષ્ટિ. આ તો જડ દ્રષ્ટિ વાળા થઈ રહ્યા છે કે પાછા જડ કરે છે વધારે વધારે. 1 કિલો માર્યો તો 5 કિલા મારી દે છે, એટલે ઓલું ઉખડે જ નહીં. એટલી તો જડતા લાવે છે રિદ્ધિ સિદ્ધિમાં એમાં. તો આવી રીતે કીધું કે જયારે આપણે આ ખેતી કરી રીતે ફરીથી વાંચવામાં આવું થાય, એનો એ અર્થ તો આવતો નથી. કે બોલી છે તો એનું મુખ અને એનું જીભ છે,
પણ 50 વર્ષ પહેલા બોલ્યા આજે બોલલી છે અને 5 દી પછી બોલશું, એ જીભ એની છે, વાણી હવાઈની નીકળે છે, પણ એના અર્થ કેટલા જુદા થાય છે અને કાર્ય કેટલા જુદા સરે છે એનાથી. આપણે જયારે કોઈના નાના બાળક હોય ત્યારે બોલવું, આપણા કોઈ બાળક થાય એની હારે બોલવું, અને એનાય બાળકના બાળક થાય એની હારે બોલવું. આ 3 પેઢી સાથે બોલી છે. બોલવામાં હજી જીભ નથી ફરીને મોઢું એનું છે ને દાંત એના છે. મોટો ક્યારેક બગડી ગયા હોય 2-4 નખાય હોય અલગ છે, ચોખ્ખું નખાઈ દીધું, પણ એ હોવા છતાંય તે આખો પરિણામના પક્ષમાં કેટલો ફરક છે. ઓલા માતા પિતા હારે બોલતા હતા, મામા મામી હારે બોલતા હતા, કાકા કાકી હારે બોલતા હતા. આ બાજુ આવ્યા તો જેઠ જેઠાણી છે, દેર દેરાણી છે, પતિ છે, અહીંયા પાછા છોકરાઓ છે, અહીંયા છે સાસુ સાસરા છે, અને ત્યાં છે એ માતા પિતા હતા. બધાને જોઈ છે તો આખું પરિવર્તન છે, વર્તન જ જુદું કરે છે. એની એ જીભ, એની એ જ મુખ, તો કેમ એને ખબર પડે છે આ બધી? તો કે વસ્તુ એની હોવા છતાં પણ સમજની અંદર બહુ ફરક પડે છે. આપણે એ જ છીએ. આપણે વેદાંતનો અભ્યાસ કરતા હતા, આજે કેવો પંચમ વેદનો અભ્યાસ કરીશ. એની પહેલા તો ક્રિયાકાંડોની અંદર લાગેલા હતા. હવે ક્રિયાકાંડની અંદર શું થાય છે? જેમ નાના છોકરાએ પોતાના રમકડા ઉપર બહુ પ્રેમ હોય છે અને એ જે 4-5 વર્ષ સુધી તો એ છોડતો જ નથી. હુવે ત્યારે ભેગા લઈને હુવે છે એની ધીંગલીની, પણ જયારે 15 વર્ષનો થાય તેને એમ લાગે કે હું કેને હારે રમતો હતો, હું કોને ભેગો લઈને હૂતો હતો એમ. હવે એને એની હારે પ્રીત નથી રહેતી, હવે એની હારે એને રસ નથી રહેતો. એ જે રમકડાની અંદર એને જે પ્રીત હતી, તો જે સમજણ છે એની અંદર એ છોકરામાં તો ઉંમરનો વધારો થયો. સમજણની અંદર જે વધારો થયો છે એનાથી હું પકડું ને હું ત્યાગું એની ખબર પડે છે. મારે છોડવું હું અને મારે પકડવું હું એની ખબર પડે છે. હવે લેપટોપ લઈને બેસે છે 15 વર્ષે, એની અંદર બધું કામ કરે છે. એ હવે મેલ કરતો થઈ ગયો છે, ઈમેલ કરે છે બધાને, ઈમેલના જવાબ આપે છે, એ ટેબ ઉપર અથવા કોમ્પ્યુટર ઉપર અભ્યાસ કરે છે. હવે ઓલી ધીંગલી ને પેલું ભોં કરીને જાતું હતું, મારે આ કાર લેવી છે, મારું આ પ્લેન છે, મારું આ હેલિકોપ્ટર છે, એ રિમોટથી ઉડાડતો હતો ને એવું હવે કાંઈ રહ્યું નથી એને. એમ કે હવે એની આ સમજ છે એની અંદર ફેર પડ્યો. ઉંમર નથી, શરીર દેખાય છે એ ઉંમર એની શરીરની નથી દેખાતી, સમજણની ઉંમર છે એમાં. 10 વર્ષમાં એ સમજો શું? એટલે આપણે અહીંયા બેઠા છીએ તો આજે હું સમજ્યા છે તો આજે ખબર પડે છે. કેટલા પાછા વળીને જોઈ તો પહેલા દિવસનું નિરીક્ષણ કરવું, પહેલા વર્ષનું નિરીક્ષણ કરવું, બીજા વર્ષનું નિરીક્ષણ કરવું. હવે હું ક્યાં અટકું છું? હજી અહીંયા હું પૂરો નથી થઈ ગયો, હજી તો મારે આગળ જવાનું છે. તો એના માટે આપણે વિચારી રહ્યા છીએ તો ક્યાં અમે પોગ્યા, કે અમને ખબર જ નહોતી કે આટલા તત્વો કામ કરે છે. અમને ખબર જ નહોતી કે હું આ સપનું રોજ જોતી હતી, પણ ત્યાં આંખમાં ચીપડા આવે છે કે નહીં એની મને ખબર જ નથી. ત્યાં ચીપડા નહીં આવવાનું કારણ શું છે એ હવે મને ખબર પડે છે કે સ્થૂળ શરીરની અંદર અન્નમય કોષ છે, એટલે અન્નમય કોષ છે એ જડ છે અને સ્થૂળ છે, પણ સૂક્ષ્મની અંદર એ સ્થૂળ કોષ નથી. ત્યાં આનંદમય કોષ હોવાના કારણે ચીપડા છે એ ત્યાં પ્રગટ નથી દેખાતા. એમ મોતિયો ને નથી આવતો. આ આંખને મોતિયો આવે ને છતાંય ચોખ્ખું જ દેખાય સપનું. આ બે વચ્ચેનું તફાવત શું છે એની ખબર પડી. આ પગમાં મને હવે દુખે છે, ગોઠણમાં, હું હાલવામાં તકલીફ પડે, દાદરા સૂક્ષ્મ શરીરમાં જાઉં તો એમ લાગે હિમાલય ચડી જાઉં છું. તો એ ગોઠણને કેમ નહીં દુખતું હોય? કારણ કે ન્યાય કીધું સૂક્ષ્મની અંદર છે અન્નમય કોષ છે, એની અંદર ઘસારણ છે. એવું જે આનંદમય કોષ છે એમાં ઘસારણ નથી. એટલે એની અંદર ખબર પડી ગઈ કે ઓહો આ અને આમાં અને વાસ્તવિક વસ્તુમાં ફરક શું છે. તો આ બધી વાત એટલા માટે કહું છું કે જે આપણે સમજ્યા છીએ એને પ્રૂવ કરીએ છીએ એ બરાબર છે કે નહીં એને સિક્કો મારીએ છીએ. અને હવે જે સમજી રહ્યા છીએ અત્યારે એને બરાબર છે કે નહીં, આપણે બરાબર ધ્યાનથી સમજીએ છીએ કે નહીં, અને હવે પછી જે સમજશું એ આપણે જે જગ્યાએ જવું છે ત્યાં લઈ જશે કે નહીં, એના માટે તૈયારી કરી લીધી આપણે. એટલે હવે અત્યારે વિષય આ હતો આપણો કે જે સંજંભોગ વૃત્તિના 3 ચક્ષસત્વ સાથે પ્રકાશભર વૃત્તિના 3 મહાતત્વો, એની ઉલટ ક્રિયા જે આપણે કરવા જતા હતા એનો આ 82મો કુલ ઉલટ ક્રિયાનો 82મો ક્લાસ અને આનો 6થો ક્લાસ છે. આ 6થા ક્લાસની અંદર આપણે જોઈએ તો આપણે હવે વાંચીએ છીએ કે હવે ઉપપ્રકરણ પાછું 10મું વાંચીએ છીએ આપણે, અને જોરથી વાંચવું પડશે.
થોડું અહીંયા ટેપ અહીંયા પડ્યું છે એટલે કેવી રીતે વાંચાશે? અહીંયા નજીક બેસવું પડે. તો વાંચવાથી પછી એની સાથે સમજમાં એક એક અક્ષર ઉપર જવું છે, હવે શબ્દો ઉપર જવું છે, વાક્ય રચના ઉપર જવું છે. એ ઝીણવટ છે એની સમજવાની ગતિ આપણી અંદર કેટલી છે એ જોઈ. ચાલો હવે પ્રકાશ બ્રહ્મવૃત્તિના 3 મહાતત્વની ઉલટ ક્રિયા ઉપપ્રકરણ 10. હવે પ્રકાશ બ્રહ્મવૃત્તિથી 3 મહાતત્વો થયા છે. એક વિકાસ, બીજું અવિકાસ અને ત્રીજું કુંભસ. આ 3 મહાતત્વોની ક્રિયા પોખી છે તે પ્રમાણે પ્રથમ સાધારણ પ્રવૃત્તિમાં સર્વ કહી છે. હવે તે ક્રિયામાં જે રેચક પૂરકની ક્રિયા છે તે ક્રિયાનો સ્વસ્થતાપૂર્વક આસ્તેથી સ્થિરપણે લઈને કુંભક કરવું. જે કુંભકના પ્રતાપે દેહ સદા સર્વદા સચેત રહ્યો છે. અહો હે અંશ, પ્રણવ તો સકલ તત્વનું જીવન છે. બસ એટલું રાખો. અહીંયા હું કીધું હવે આપણે હવે આ ખેતર આખું દેવું ને, હવે તો એક ઝીણી જગ્યામાં જોવું છે. હું કીધું તે કે આ પ્રમાણે પ્રથમ સાધારણ પ્રવૃત્તિમાં સર્વ કહી. પહેલા તો સાધારણ પ્રવૃત્તિમાં જ આ ત્રણેયની વાત મેં તમને કરી. હવે તેની ક્રિયામાં જે રેચક પૂરકની ક્રિયા છે તે ક્રિયાની સ્વચ્છતા પૂર્વક આસ્તેથી સ્થિરપણે લઈને કુંભક કરો. કુંભક વધારવાની વાત કરી. કુંભક વધારવાથી શું થાય? એમ પ્રણવ વધે જાય શરીરની અંદર, કુંભક વધે તો શું થાય? જે કુંભકના પ્રતાપે દેહ સદા સર્વદા સચેતન રહ્યો છે. આ કુંભક છે એ સચેતન રાખે છે. જેટલો પ્રાણાયામ શરીર સંઘરી શકે છે અને અંદર હાચવી શકે છે દરેક કોષમાં, એટલો સચેતન વધારે રહે છે. જેટલી બેટરી છે ફોનની, સામાન્ય ફોનની બેટરી છે એ કલાકમાં પૂરી થઈ જતી હોય. વિશેષ કોઈ ફોન હોય તો એની જે બેટરી છે એ 2 કલાક હાલતી હોય, ઘણાઈને છે એ 8-8 કલાક હાલતી હોય એવી બેટરી હોય ફોનમાં. તો એ જે બેટરી છે એનું વજન ઓછું હોય, એની અંદર તત્વો કેવી રીતે વાપરે, એના દરેક કોષની અંદર કેટલી વીજળી હંગરે છે. કારણ કે એ જે બેટરી છે એનો આકાર છે, એની અંદર જે મટીરિયલ ભર્યું છે એના દરેક કોષની અંદર, એના દરેક અણુની અંદર એ કેટલી વીજળીને સંગ્રહી શકે છે એના ઉપર એની કિંમત અને મૂલ્ય થાય છે. કોણ કેટલું યાદ રાખી શકે છે? બધાને હરખું યાદ નથી રહેતું. એમ કયા ગ્લાસની અંદર કેટલું પાણી ભરાય છે? તો 200 ml 100 ml ની બોટલ આવે છે, 200 ની આવે છે, 500 ની આવે છે, અને 1000 ml 1.5 લીટરના બાટલા આવે છે પાણીના, અને 2 નાય આવે છે, 5 નાય આવે છે. જે સ્ટોરેજ કેટલું છે? તો એ રીતે કીધું કે જે પાણી ભરવાના બોટલો તો આપને દેખાય છે, પણ જે વીજળી ભરવાની બેટરી દેખાય છે, પણ વીજળીના અંદર કેવી રીતે કોષમાં એ ભરાય છે એની ખબર નથી પડતી. ચાર્જિંગ કરી છે તે કે છે ખરા આપને કે 50% થયું, 52% થયું, 60% થયું, 99% થયું, 100% થયું. એ આપણે એમ એનો રેશિયો બતાવે 100% પૂરું થયું. પણ પ્રણવ છે એ ભરવાની બેટરી કઈ છે અને એનાથી શું ફાયદો થાય છે? તો કે કુંભક એની ક્રિયા છે. જેમ ચાર્જિંગ કરવું એ ક્રિયા છે, એમ કુંભક છે એ પ્રણવને સાચવી રાખવાની ક્રિયા છે. જેટલો કુંભક વધતો જાય એ કુંભક છે એટલા જ પ્રમાણની અંદર શરીરના તત્વની અંદર ચેતનતા વધે. આવું લખ્યું, સદા સર્વદા ચેતન રહ્યો છે, સચેતનતા વધે. હવે સચેતનતા છે એ વધારવા માટે મારે કુંભકને ટકાવવો પડે મારી અંદર. એટલે વિચાર કરતા એવું થયું કે કુંભક એટલે હું જે શ્વાસ લઉં છું ને છોડું છું એમાં કુંભકને વધારો, એ તો સામાન્ય કુંભક છે. વિશેષ કુંભક ક્યાં ટકાડવાનો છે કે જ્યાં મારી સમૃદ્ધિ વધે, ચેતનતા છે એ ક્યાં વધે છે? ચેતનતાનું મૂળ વસ્તુ શું છે? કોઈ કીધું કે આપણે આ ફોનમાં પાવર રાખવાનું કેન્દ્ર શું છે? તો કે બેટરી. બેટરીમાં પાવર રાખવાનું કેન્દ્ર શું છે? તો કે એની અંદર ભરેલી સિલિકોનની જે વ્યવસ્થા છે કે અંદર એના તત્વો છે એ એને સંગ્રહી રાખે છે બેટરીમાં. તો એવી રીતે શરીર વિશે પ્રાણને, મૂળ પ્રાણને, શ્વાસને નહીં, હવાને નહીં,
પ્રાણને સંગ્રહી રાખવાની તાકાત કોનામાં છે? જે વિશેષ છે, જેની અંદર સચેતનતા છે, એવો ભાગ કયો છે? તો એની કીધું શરીરની અંદર રહેલા બધા કોષ એનો ભાગ છે. પણ એમાંથી કીધું કે એમાંથી વિશેષ કોષ કેના છે? તો એની કીધું સ્ત્રી વિશે અંડાણુ અને પુરુષ વિશે શુક્રાણુ. ઈ કોષની અંદર આ ઉર્જા આખી સંચવાય છે. આને કીધું કે આને આસ્થેથી સ્વચ્છતાપૂર્વક આસ્થેથી સ્થિરપણે લઈ લઈને કુંભક કરો. બીજું બધું મળમાં નીકળી જાય છે, પરસેવામાં નીકળી જાય છે, લાળમાં નીકળી જાય છે, વાળમાં નીકળી જાય છે, ચીપડામાં નીકળી જાય છે. મૂળ વસ્તુ છે, સંઘરવાની વસ્તુ છે કે પ્રણવ જે છે, જેમાં જીવન છે, એ જીવનને સંઘરવાની વસ્તુ શું છે શરીર વિશે? તો એને કીધું કે આ ફોન વિશે બેટરી વિશે જે સિલિકોનની અંદર વ્યવસ્થા છે એ એને સંગ્રહી રાખે છે. તો આ શરીર વિશે, આ શરીર આખો ફોન છે, મોબાઈલ છે. મોબાઈલ વિશે બેટરી ક્યાં છે? તો કે એના કોષ. કયા કોષ? બધામાં કોષ છે. તો એના કયા એવા કોષ છે કે જેની અંદર વધારે સચેતનતા છે? લોહીને તમે વાવો કોઈની અંદર, તો એની અંદરથી બાળક નથી તૈયાર થતું. ચીપડા કાઢીને વાવો, આંખના આંસુ કાઢો, છેડા કાઢો, લાળ કાઢો, એની અંદરથી બાળક નથી તૈયાર થતું. સચેતનતા ક્યાં છે? જેની અંદરથી મારો જન્મ થયો, મારો. તો ઈ જે મૂળ મુદ્દો છે ઈ શું છે? એટલે એને કીધું કે આ વિશે જો કોઈ જાણી જાય આ વાત નહીં કે, તો એને ખબર પડવાની છે કે આ વિશે આવી સંગ્રહાયેલી વસ્તુ છે કે મુદ્દો ત્યાં છે. એટલે બધાનો જે જન્મ થયો છે મારો અથવા મારા સંતાનો, એ બધા વિશે હું જ્યારે વિચાર કરું ત્યારે કુંભકના પ્રતાપે જે મેં સંગ્રહી રાખેલું જે તત્વ હતું એ જ બરાબર પાક્યું, અને પાકતા એની અંદરથી જે ઉત્તમ બાળક અથવા સંતાન જન્મ્યું છે એ ઉત્તમ જન્મ્યું છે. અને 84 લાખ યોનિની અંદર સર્વશ્રેષ્ઠ વસ્તુ કોણ છે? તો કે મનુષ્ય. મનુષ્યમાં શ્રેષ્ઠ વસ્તુ છે તો અંડાણુ શુક્રાણુ. આ બે ભાગ હું કામ કર્યા? દ્વૈત રમણ કરવાના માટે. બે ભાગ એકઠા થાય તો જ ઉત્પત્તિ થાય, બે ભાગ એકઠા ન થાય તો ઉત્પત્તિ ન થાય. લાઈટ એકલી એક ફેજ ઉપર હાલતી જ નથી, એને બે ફેજ રાખવા પડે છે, પ્લસ અને માઇનસ. પૃથ્વીની બે ભાગ રાખવા પડે, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. આપણે તે મુખ અને ગુદા બે હોય જ છે. તો એક ગ્રહણ કરવા વાળું છે અને એક એને કાઢવા વાળું છે. હોશિયારી એવું છે કે કાઢવામાં સત્ય વસ્તુ ન હોઈ જાય. આપણે વાળતા હોય ને હોનાની વાળી ના હોઈ જાય, બાકીનો બધો કચરો કાઢી નાખવાનો છે. પણ હોનાની વાળી છે એ લઈ લેવાની, બગડેલી હોય તો ધોઈ લેવાની અને મૂકી દેવાની. આટલી વાત કરી. તો હું અત્યારે જે દેખાડવા માંગુ છું, તમારું ધ્યાન જ્યાં કેન્દ્રિત કરવા માંગુ છું કે આખરી સ્થિતિ હું ઉલટ ક્રિયાની છે. એટલે આખરી સ્થિતિ તો આ દ્રશ્ય અંકુર, અદ્રશ્ય અંકુર, અવિગત અંકુર ને અલૌકિક અંકુર, એમાં જ જવું પડશે, અંકુરમાં જ જવું પડશે. કારણ કે આખું વૃક્ષ અંકુરની અંદર સંગ્રહાયેલું છે, એની કેટલો પ્રણવ અંદર સાચવો હશે. આપણું આખું શરીર એક અમથા નાના એવા બેક્ટેરિયામાંથી બન્યું, એની પ્રણવ કેટલો સાચવો હશે, કેટલી ઉર્જા એની સ્ટોર કરી છે, એ તો વિચારો. એમાંથી આઈન્સ્ટાઈન બને, એમાંથી મોદી બને, એની અંદરથી ગાંધીજી બને, એની અંદરથી રામ બને, એની અંદરથી કૃષ્ણ, બુદ્ધ, મહાવીર બને. આ સ્ટોરેજ હું છે અહીંયા કીધું છે. જો હું તને આ સમજાવું છું તો તું એવું નહીં સમજતો કે હું શ્વાસ લઉં છું ને એને વધારે રોકી રાખો. એક પ્રક્રિયા છે એ શ્વાસ લેવાનો, પણ એ વાસ્તવિક નથી. કે હજી તારે એનાથી ઊંડું જોવું પડશે. વિચારને સ્થિર કરતા પણ આ વસ્તુ છે એ પાકશે. વિચાર સ્થિર થાય, ચિત્તવૃત્તિ નિરોધ થાય તો પણ આ વસ્તુ સ્થિર થઈ જાય અને એની અંદર વિશેષ પ્રકારે કુંભક થાય. ચિત્તવૃત્તિનો નિરોધ થાય એટલે 4 અંતસ્કરણો શાંત થાય. મન જે મનન કરતો હોય એ પણ શાંત, બુદ્ધિ ઘાટ કરતી હોય, અહંકાર કરતો હોય એ અહંકાર અંતસ્કરણ, અભિમાન કરતો હોય એ પણ શાંત થઈ જાય. અને ચિત્ત છે એના પોતાના જે સંસ્કારો છે એમાં રાજતું હોય તો એ શાંત થઈ જાય. ત્યારે નચિત અંતસ્કરણ છે એ આને સ્થિર કરી નાખે છે. વિચાર પ્રાણને સ્થિર કરે છે, પ્રાણ વિચારને સ્થિર કરે છે. પણ પહેલો સ્થૂળ શ્વાસ છે અને પછી સૂક્ષ્મ શ્વાસ છે. સ્થૂળ શ્વાસ નાકેથી લઈએ છીએ અને સૂક્ષ્મ શ્વાસ નાભીથી લીધો છે આપણે.
માના ઉદરમાં સૂક્ષ્મ શ્વાસ લીધો, એ નાભીથી લીધો છે. સૂક્ષ્મ શ્વાસની અંદરથી જ આખું રૂપાંતર છે. કેટલું સાચું હતું! આખો પુરુષે આ પોતાની અંદરથી બહાર કાઢ્યો. આખું સંતાન માએ પોતાની અંદરથી બહાર કાઢ્યું. આ વિષયને જોતા, એનું રૂપ આગળનું જોતા, 9 મહિના પહેલાનું રૂપ જોતા તમને દેખાતું નથી નજરે, તો પણ નથી દેખાતું તો નથી એવું નહીં માનવાનું. એની અંદર નથી દેખાતામાં વધારેમાં વધારે વસ્તુ કેટલી સ્ટોર કરી છે એ જોવાનું. જે પાણી સમુદ્રમાં દેખાય છે તો આપણે અગાધ દેખાય છે, પણ આ અનંત સમુદ્ર આકાશમાં વહી જાય છે, નથી દેખાતું. એ નથી દેખાતામાં કેટલું ભરેલું છે, અદ્રશ્યમાં કેટલું ભરેલું છે. દ્રશ્ય નદી આવે ને પૂર આવે તો આપણે લાગે કેટલા પૂર આવ્યા. એવી રીતે એને જો નથી દેખાતામાં શું થાય છે કે નહીં, કે શું દેખાય છે, નથી દેખાતામાં પણ નજર કરવાની. આટલી બધી વીજળી છે, આટલી બધી ઉર્જા છે, એ ઉપર ચડે છે રોજ, અને રોજ પાછી પરિભ્રમણ થઈને પાછી આવે છે. તો એ પણ અહીંયા સંગ્રહાય જ છે. આ બધામાં જે અગ્નિ તરીકે શોષાયેલી છે, બધા જ વૃક્ષની ડાળીમાં, પાંદડામાં બધે સંગ્રહાયેલી છે. પણ મૂળ વિષય શું છે કે કોનો કુંભક કરવાનો છે. અહીંયા રમગુરુ કહે છે કે જો આ હું તને જે અત્યારે કહી રહ્યો છું એ અલૌકિક વસ્તુ કહી રહ્યો છું, લૌકિક નથી. અને આને હું તને કહું છું કે જે યુક્તિથી તો આ બાજુ સગુણની અંદર બધું કામ થાય, યુક્તિઓ બધી ચાલે, ગાડી, ફોન, આ તે. પ્રયુક્તિથી તો બ્રહ્મમાં કામ થાય, પ્રાણની અંદર કામ થાય. પણ જે અમૂલ્ય યુક્તિ છે એ જ આનો વિષય છે. 3 ભાગ કર્યા. સગુણની ઉપાસનામાં તમારે આગળ વધવું હોય તો તમને યુક્તિ આવડવી જોઈએ. નિર્ગુણ બ્રહ્મમાં આગળ ઉપાસનામાં વધવું હોય આગળ તો તમને પ્રયુક્તિ આવડવી જોઈએ. યુક્તિ છે એ બુદ્ધિ છે, પ્રયુક્તિ છે એ પ્રજ્ઞા છે. પ્રજ્ઞા બુદ્ધિ સૂક્ષ્મ થઈ ગઈ. અને એનાથી તું જયારે ઉપર જાય ત્યારે અમૂલ્ય યુક્તિ માટે તારે વૃત્તિ જોશે. વૃત્તિ નામની બુદ્ધિ છે, આ પ્રજ્ઞા નામની બુદ્ધિ છે. જે સમજણ છે શુદ્ધ સમજણ છે, એટલે જાણ કઈ સુજાણ. સુજાણ એ વૃત્તિ છે તારી, અને એ વૃત્તિથી તું ઉપર જાય તો અમૂલ્ય યુક્તિથી તું આ વસ્તુને સમજી શકીશ. બ્રહ્મ પછી જે ચૈતન્યતા છે, જે ચેતન છે, એને સમજવા માટે તારી આગળ અમૂલ્ય યુક્તિ છે. એટલે બુદ્ધિ, પ્રજ્ઞા અને સુજાણ, જેને આપણે વૃત્તિ કહીએ છીએ, એ 3 પ્રકાર બુદ્ધિના સમજવા. સમજણના 3 પ્રકાર, એક બુદ્ધિ, એક પ્રજ્ઞા અને એક સુજાણ, જે અંશની વૃત્તિ છે. એ 3 પ્રકાર સમજણને સમજવાના છે. આ રીતે આપણે આને લેવું જોઈએ. હવે મેં 2 ને તો જોઈ લીધું, સગુણને આખું જોઈ લીધું, 72 તત્વ આવી ગયા એમાં. નિર્ગુણને જોઈ લીધું, પ્રકાશ બ્રહ્મ વૃત્તિ અને સંજમ વૃત્તિ એમાં આવી ગઈ. હવે મારે તો આ 84 તત્વની બહાર નીકળવું છે. 84 તત્વ સુધી શું છે અને 84 તત્વની બહાર શું છે, આને સમજાવવા માટે હું હવે થોડો બીજા ગ્રંથમાં જાઉં છું. એટલે સુધી અહીંયા મૂક્યું છે આપણે. હવે બીજા ગ્રંથની અંદર જઈને આપણે આને જોઈએ. પછી અહીંયા એને કીધું, ઓહો હે અંશ, પ્રણવ તો સકલ તત્વનું જીવન છે. આમ કરીને વાત અહીંયા મૂકી. હું તમને અહીંયા વાત મૂકી અને પાછો આગળ આવું છું. નર્વે ચિંતામણી અંગ 6 અને ચોપાઈ 52 થી 71 હું જાઉં છું. હવે ત્યાંથી જુદી જગ્યાએ લઈ જાઉં છું તમને, કે આ વાતને પુષ્ટ કરવા માટે. હમણાં જે વાત કરી મેં, યુક્તિ, પ્રયુક્તિ અને અમૂલ્ય યુક્તિ, બુદ્ધિ, પ્રજ્ઞા અને સુજાણ, બરાબર? આટલી વસ્તુ સમજાઈ ગઈ. એને સમજીને આપણે આગળ જઈ, ક્યાં કોની હદ છે એને જોવા માટે આપણે પાછળ જવાનું છે. અને હવે આનીથી ઉપરના કોઈ 84 ઉપરના કોઈ તત્વ છે, જે તત્વને હું જાણું અને એનો ઉપયોગ કરું તો હું આ બધું જ આસાનીથી જાણી લઉં. બુદ્ધિ વાળો છે એ આ જગતમાં છે, એ પૈસા કમાય કે પ્રતિષ્ઠા લે કે હારા હોદ્દાએ લઈએ કે કલેક્ટરે બનીએ કે પ્રધાને બનીએ, બુદ્ધિશાળી છે, કારણ કે એને યુક્તિ આવડે છે. સામાન્ય યુક્તિ નથી આવડતી, મજૂર બને બિચારો.
પણ જેને યુક્તિ આવડે છે એ બધું જ કરીએ કે નિરંજન પુરુષ સુધી યુક્તિથી બનાય. પણ બ્રહ્મમાં જવું હોય તો નિરંજન પુરુષ ન થઈ શકે, એનાથી ના જવાય. એને જવું હોય તો ત્યાં આગળ પ્રયુક્તિ વાપરવી પડે. અને પ્રયુક્તિનું સ્વરૂપ એટલું સૂક્ષ્મ છે કે એને કોઈ કોણ સમજાવે તો પ્રયુક્તિ આપવા વાળા કોણ છે? તો કે પ્રયુક્તિ આપવા વાળા માત્ર સદગુરુ છે. યુક્તિ આપવા વાળા તો પદાર્થ ગુરુ અને શુદ્ધ ગુરુ છે, પણ તને પ્રયુક્તિનું દાન કોણ આપે? તો કે સદગુરુ. અને અમૂલ્ય યુક્તિનું દાન કોણ આપે તને? પરમ ગુરુ. એટલે હું જે સમજુ છું એ પાકું થઈ ગયું કે પરમ ગુરુ સિવાય આનો રસ્તો જ નથી. હવે જે સદગુરુ આપે એમાં નીચેનું તો આ શીખી જ ગયો હોય, કારણ કે નીચેનું તેને ઓટોમેટિક આવડી જાય. પેલે કીધું કે તમે ગ્રેજ્યુએટ છો હોય કે તો 9મી પાસ છો, એમાં એ પૂછવાનું ન હોય, 9મી પાસ આવી જ ગયું હોય ને. એ 9મી પાસ કર્યું છે એટલે જ ગ્રેજ્યુએટ છે એમ. કે ત્રીજા ધોરણમાં તમે પાસ છો, ત્રીજું ધોરણ તમે ભણ્યા છો એમ. ભાઈ ભણો તો જ હું ગ્રેજ્યુએટ હોઉં ને એમ. તો જે રીતે એને જોતા બુદ્ધિનો ઉપયોગ તો જ્યારે સદગુરુ આપને સમજાવે, પ્રયુક્તિ આપે છે ત્યારે બુદ્ધિ તો ટોટલ આપી દીધેલી હોય છે આપણે એની. એ તો એના અંતર્ગત આવી જાય છે. ઘર લો નહીં કે તમને સહી સંદાસ બાથરૂમ ન આપી કે એવું નથી હવે થતું, બરાબર. રસોડું ન આપે એવું નથી થતું, બધું જ આપે છે એની સાથે હવે, કારણ કે એને હકાવવાનું છે. આ સદગુરુને સદગુરુ રહેવાનું છે ને, બિલ્ડર રહેવાનું છે ને, તો એ આપે છે. નકર લોકો એને કાઢ નાખે સદગુરુ નહીં તે, ભાઈ અમારે નથી, તમારી સર્વિસ નથી બરાબર એમ. જે બિલ્ડરોની સર્વિસ બરાબર હતી એના હાલ્યા બધા, એને નથી, એની પછી ધીરે ધીરે નાશ પામી ગયા. તો સારી વસ્તુ આપે છે. સરકારમાં એવું સારી વસ્તુ આપશે, એ પ્રજાને ચૂંટી લાવશે, મોડું કરશે, એને કાઢી નાખશે. તો એ સદગુરુનો હજી પદ વયું જાય જો ધ્યાન ન રાખે તો. સદગુરુ એ પેલું નીચેનું તો આપી જ દે છે. સદગુરુ પરમ ગુરુ છે, એક પદ એવું છે એ ક્યારેય નષ્ટ નથી પામતું. પરમ ગુરુ છે એ અમૂલ્ય યુક્તિ આપે છે, એમાં બે આવી જાય છે, યુક્તિ ને પ્રયુક્તિ બંને આવી જાય છે. એટલે એના માટે અલગ પ્રયત્ન કરવાનો રહેતો નથી. આ વાત અહીંયા કરી. અહીંયા આ વિષય વિચાર્યો કે હવે મેં તને જે કીધું કે આ હે હંસ, અહો, પાછું એવું કીધું, આશ્ચર્યચકિત થઈ ગયા. અહો હે હંસ, પ્રણવ તો સકલ તત્વનું જીવન છે. આટલી વાત કરી અને અહીંયા મૂકી દીધું. હવે તત્વનું જીવન છે શું? પ્રણવ. હવે એના માટે આપણે જઈએ છીએ અંગ 6માં, બરાબર. ભૌતિમીરમાં છે અંગ 6, ચોપાઈ 51 થી આપણે લઈશું 333મો 333મું પાનું છે આનું. આમાં ઓલા ભૌતિમીરમાં, અને આમાં હશે પાછું અલગ 47. હવે હું અહીંયા કે છે, અહીંયા સમજવા જેવું છે. અત્યારે આપણે જે ઉલટ ક્રિયા કરી કેટલા તત્વોની કરી નાખી? તો કે 72 નિરંજન સુધી કરી નાખી. નિરંજન પછીની જે છે એ સજીવન વૃત્તિની કરી. ઈચ્છા વૃત્તિ આવી ગઈ 72 તત્વો છે એટલે, બરાબર. પછી આ સંજમભોગ વૃત્તિ અને પ્રકાશ બ્રહ્મ વૃત્તિ, એટલે 84 ની થઈ ગઈ ઉલટ ક્રિયા. તો આમ જોવો તો હજી એના વિશે સમજીએ છીએ, પણ હજી એને ક્લિયર કરીએ છીએ, ચોખ્ખું કરીએ છીએ. પણ 84 ની થઈ ગઈ. એટલે એને કીધું આ 84 તત્વો કેવા છે. એને પછી તત્વની વાત કરી ને, તત્વોને સજીવન પ્રણવ જ રાખે, તત્વની બધું વિધ છે. હવે અહીં 51મી ચોપાઈમાં કીધું છે, એહી પર કારણ સકલ જહાન જગ નિજ તન ખૂની નિરાશી, જો કો નર નર વિત નર માલિક નિજ મનોરથ નહીં પાસી. यही पर कारण सकल जहान जग निज तन खुनी निराशी, जो को नर नर वित नर मालिक निज मनोरथ नहीं पासी, निज मनोरथ नहीं पासी. એની એવો 51માં ચોપાઈમાં કીધું, જેમ કોઈ વિત વગરનો નિર્માલ્ય મનુષ્ય હોય તો તે નિજ મનોરથ પૂરા પાડી શકતો નથી, તેવી રીતે જગતભરના સર્વ લોકો પોતપોતાના શરીરના પોતે જ ખૂન કરી પરિણામે પોતે નિરાશ જ થાય છે અને તેઓ પોતાની ઉમેદ પાર પાડી શકતા નથી. મૂળ વિત એની અંદર ન રહેવાથી નિર્માલ્ય થાય. હા, એટલે નિર્માલ્ય થાય. પછી આગળ જઈએ છીએ આપણે. તમે આ કર્યું છે એને જ હું બરાબર સ્પષ્ટ કરવા માંગુ છું.
હવે 52મી ચોપાઈ કીધું નિજ. આ નિજ મનોરથ તમે કોને કહો શીખ્યા? નિજ મનોરથ એટલે હું? મને કહો તો ખરા. નિજ મનોરથ તમે શબ્દ બોલ્યા, પણ એનો અર્થ શું થાય છે? નિજ મનોરથ હું નથી પ્રાપ્ત કરી શકતો, એ શું છે એમ? એટલે હું એ કેરી છે ઉપર છે એટલે નથી પ્રાપ્ત કરી શકતો? એ નાળિયેર છે એ હા ઉપર છે એટલે એને નથી? એ ખજૂર છે? નિજ મનોરથ છે શું? એ હીરા છે? એ હોનું છે? તો કે નિજ મનોરથ શું છે કે જે મૂળ વસ્તુ તારે પ્રાપ્ત કરવાની છે. નિજ મનોરથ સોઈ કરતા મિલન ગજ આપનું આપજીનું અંશુ और काज इंद्रिय अंश के गुण गण सहित आकांक्षु. હું કીધું? નિજ મનોરથ સોઈ કરતા મિલન ગજ આપનું આપજીનું અંશુ और काज इंद्रिय अंतस के गुण गण सहित आकांक्षु गुण गण सहित आकांक्षु. હું કીધું અહીં એની મજાની વાત કરી છે કે નિજ મનોરથ સોઈ કરતા મિલન કજ. કર્તાની હારે મિલન કરવું એ કાર્યને નિજ મનોરથ કહેવાય. પછી કીધું કોનું કરવાનું? શરીરનું નહીં. આપનું આપ નિજ અંશુ. તારે પોતાના સ્વરૂપે થવાનું, અને એ સ્વરૂપે થવામાં તને જે તકલીફ પડે છે એ તારે આગળ વિત નથી. હવે વિત નથી તો શું કરવાનું? કમાણી તો કરતા આવડતી નથી મને, વેપાર તો કરતા આવડતું નથી, તો શું કરવાનું? તે કે એ કોની આગળથી શીખીશ તું? આ વસ્તુ કોકની આગળ તો શીખવી પડશે ને. રોટલી બનાવતા કોઈની આગળ શીખ્યા છે, હાલતાય કોઈ આમ હાથ કર્યો છે ત્યારે શીખ્યા છે, બોલતાય આપણા દાંત કાઢ્યા છે તો એની શીખવાડ્યું છે આપણે, બોલતાય કોકે જ શીખવાડ્યું છે. બોલ મમ્મી મમ્મી, પપ્પા પપ્પા એમ કરીને શીખ્યા છે, બા બા એમ કરીને, મમ મમ એમ કરીને, ભૂ ભૂ એમ કરીને છે. કોઈ શીખવાડ્યું છે કાંઈ? તો આવડો મોટો આ વસ્તુ કોણ શીખવાડે કે જે મારું વિત છે એ મારે અગર રહે અને વધે? તો કે નિજ મનોરથ સોઈ કરતા મિલન કજ. નિજ મનોરથ તારું કર્તાને મિલન કરવાનું કાજ છે, કાર્ય છે. આપનું આપ નિજ અંશુ. પોતાના સ્વરૂપે થઈને, અંશે થઈને મળવાનું છે. કે શરીરે તો આ નહીં મળે. શરીરે તને મૂર્તિ મળશે, ફોટો મળશે, સ્થૂળ ગુરુ મળશે, શરીરે તને મંદિર મળશે. શરીરે છે એ તારું સ્વરૂપ નહીં મળે. અને સ્વરૂપથી જે તારે પ્રાપ્ત કરવાનું, સ્વરૂપના કરતા કોણ છે એને મળવાનું, ચેતનના કરતા કોણ છે એ મૂળ નિજ મનોરથ છે. પછી અહીંયા એની બીજી લાઈનમાં કીધું ઓર કાજ ઇન્દ્રિયંતસ કે ગુણ ગણ સહિત આકાંક્ષુ. પણ તને એક વાત કરું કે અંશે થયા વગર તું જે કાર્યમાં ઇન્દ્રિય 10 ઇન્દ્રિય, અંતસ્કરણ 5, ગુણ 3, ગણ 3, આ બધાની જે આકાંક્ષા છે આ બધું ભેગું કરી કે એ કેવા છે કે એને બતાવવું કે. એટલે પછી આગળની ચોપાઈમાં કીધું આટલા સુધી આ બધા તત્વો કીધા છે. નિરંજન સુધીના તત્વો કહી દીધા એને. આપણે તો એનાથી આગળ જવું છે. બુદ્ધિની ઉપર આપણે સમાધિ લીધી છે. બુદ્ધિ 4 શરીર સુધી આવશે, 4 શરીર સુધી બુદ્ધિ આવશે. અને એ પ્રણવ સ્થિર જેવો થશે, આકાશ તત્વમાં થાય એટલે સિદ્ધિ તે સમાધિ થઈ જશે. અને એની પછી પ્રજ્ઞા આવશે. વચ્ચે છે ને બુદ્ધિ અને પ્રજ્ઞાની વચ્ચે સમાધિ લખી લીજો. એ એક પ્રકારની સમજણની જ અવસ્થા છે, પણ ત્યાં આગળ સમાધિસ્થ છે એટલે સ્થિતિ સમાધિ છે. એટલે આને જે તમે લખ્યું છે ને એમાં થોડો સુધારો હું કરાવી દઉં છું. બુદ્ધિ 4 શરીર સુધી, સમાધિ 5મું ઉન્મુનિ થઈ જાય એટલે સમાધિ થઈ જાય, ચિત્તવૃત્તિનો નિરોધ થઈ ગયો, આકાશ તત્વમાં ગત આકાશમાં ભળી ગયો એટલે સમાધિ થઈ ગઈ. ગત આકાશથી ઉપર અવિગત આકાશમાં જાય ત્યારે પ્રજ્ઞાની જરૂર પડે છે. અને અંશ થવા માટે મેં કીધું સુજાણની જરૂર પડે છે. એમાં સુરતા અને અંશ ની વૃત્તિ એ બે આવી જાય, જાણ બે આવી જાય. અહીંયા એની કીધું 53મી ચોપાઈ વાંચું છું, જો સમજી લીજે કે આ બધા જે મેં તને તત્વ દેખાડ્યા ને આટલા સુધી પ્રકાશભંગ મૂર્તિના જોઈ લે. इनमें नहीं करतार अंश के कहो कुण काज सरे तू ये तो अनित पदार्थ अनित के सरखे સરખ સહેતુ. હવે એને કીધું તે મેં તને જે બધા તત્વોની ઉલટ ક્રિયા કરી ને એ બધા કેવા છે. ઇનમેં નહીં નિજ કા
ने इनमें नहीं निज करता अंश के कहो गुण काज सरे तू ये तो अनित पदार्थ अनित के सरखे सरख सहेतु સરખે સરખ સહેતુ. આટલા બધા મેં પદાર્થનું તારે અગર વર્ણન કર્યું, તત્વનું વર્ણન કર્યું, ઇનમે નિજ કરતા અંશ કે કહો કોણ કાજ સરે તો નિજ કરતા નો અંશ છે, એનું આમાંથી કોઈ કાર્ય સરશે નહીં, એનાથી નહીં થાય કે પાવડો લઈને રોટલી બનાવાઈ ગયો વણવા માટે, પાવડાથી રોટલી નહીં થાય કે પાવડાથી તો રોટલી કેવી રીતે થાય કે એમ. અને ઈ ચપ્પલ લઈને વાહો કરવા જાય પીઠમાં કે હાલો થોડું ઘસી નાખું, તો એનાથી નહીં થાય કે એ બરાબર નથી કે સાધન. અને ધોકાથી છે એ સબ્જી સમારવા જાય છે, તો એનાથી કેમ થાય? સબ્જીને તમારે કાપવી હોય, સુધારવી હોય, બટકા કરવા હોય કોઈ પણ વસ્તુના, એ ધોકાથી થોડા થવાના છે, એ તો ધોકાવા માટેનું સાધન છે. એની એમ કીધું કે આ જેટલા તત્વો છે એ નિજ કર્તાને પ્રાપ્ત કરવામાં, નિજ કર્તાના અંશને પ્રાપ્ત કરવામાં એનું કામ નથી, એનું કાર્ય થશે નહીં, અંશનું અને અંશીનું કાર્ય કરવામાં નહીં. કેમ? એ તો અનિત પદાર્થ અનિત કે આ તો કૃતના પદાર્થ છે. અને કૃતના પદાર્થ કેવા છે? નાટક વાળા જળ છે. એટલે એ કે એમાં સરખે સરખા સહેતુ, એનો બધાનો હેત કેવો છે? સરખે સરખા છે, એ જડ છે, એનો જડ હેત છે. હેત ક્યાં હોય એમાં? જડમાં હું હેત હોય કે, પણ છતાંય હું તને કહું છું કે સરખે સરખા સહેતુ, એનો બધાનો હેતુ એક હરખો છે કે જડતા. એમાં કોઈ હેત કરનારું, પ્રીત કરનારું, પ્રેમ કરનારું કોઈ નથી, કે બધા જડ છે. હીરો હોય તે હું બીજા હીરાને પ્રેમ કરીએ કઈ? એટલે કીડી કરે એકબીજાને, ભલે ને હીરાની કિંમત છે એ તમે 1-1 કરોડના 2 હીરા બાજુમાં રાખો, તેને હું પ્રેમ થઈ જાય એકબીજાને, એકબીજાની લાગણી આવે એને છે. એમ કીધું એ એમ કે સામે આપણે હમણાં માએ લાડુ ખાધો છે તો તું લાડુ તને ભાવે તું લેવા જા, એ તો ઓલી તરત કીડી કહી આવે છે કે જો માએ લાડુ ખાધો છે, જા ને એ કે મેથીનો પાક પડ્યો છે કે ગોળ વાળો મસ્ત છે, તો એક આવી બીજી લાવી, અને જોતા જોતા તો એ 200-300 થઈ ગઈ. કેમ? એને કેમ આવું બધું? ચેતનને કેવી વસ્તુની ખબર પડે? પણ બોલે હોનું લાવ્યા 1 કિલો હોનું, બીજું 2 કિલો હોનું, એમ હોનાને પ્રેમ થાય છે? કરે હાર પહેરો ને બુટ્ટીને કરે, એ બેને પ્રેમ થઈ ગયો કે હાલ હું આને પકડી લઉં ઘડીક? એવું કાર્ય નથી થતું. એ પેચ ઘૂસવાઈ જાય તો અલગ વાત છે કે આ બધા સરખે સરખા સહેતુ, કે એમાં કઈ હેત જેવું કઈ છે નહીં. સરખે સરખા પછી સહેતુ કીધું, એક જ હરખા છે, એને એક જ હેતુ વાળા છે કે આમાં હેત નથી, એને હેતુ છે. એક હરખા છે ને એનું હેતુ છે કે આ ખુરશી ના ખુરશી, કારે આ બે બાજુમાં પ્રેમ કરે જ નહીં. કારે આને કોઈ પગ માર્યો હોય શરણમાં આવીને તો બીજી ખુરશીની આંખમાં આંસુ આવે જ નહીં કે કેટલું આને મારે છે, કે એવું થાય જ નહીં. એમાં તત્વ આવા છે કે કોઈને જો તો એને હેત નથી, હેતુ એક હરખો છે, જડ સરખે સરખા, અનિત છે, નિત્ય નથી. કે હવે અહીંયા પછી આગળ કહે છે કે આ 84માં તારું કામ સરે એવું નથી, હાવ કાઢશે એને. હવે તને કીધું બધા તત્વોને સંપૂર્ણ જાણ્યા પછી કોઈ તત્વ કશું જ કામનું નથી એમ તને સમજાય છે, ત્યારે તારી ગતિ થવાની છે. અહીંયા મુદ્દો હવે અહીંયા શરૂ થયો. અત્યાર સુધી જે આપણે હાલ્યું એક તત્વ કેટલા, મહેશભાઈ તમે અત્યાર સુધી અમને ખોટી કર્યા, અને પહેલેથી કહી દીધું હોત તો અમે આ 84 લખીને અને કાઢીને નાખી દે, પણ તો નાખી દીધા પછી ખબર ન પડે, પાછું વળગે ભૂત કે હજી આમાં કઈ ખારું હોય છે. તો આપણે એમ થાય ને કઈ ખોવાઈ ગયું છે, તો બીજા દિવસે કચરાની ટોપલી હતી વીખી. આપણે પહેલેથી ધ્યાન રાખીને નાખ્યું ન હોય ને, ધ્યાન રાખીને નાખ્યું એટલે નક્કી થઈ ગયું કે કચરામાં કઈ ગયું જ નથી, એમ કે મેં બધું જોઈ લીધું તું પછી નાખ્યું છે કે, એટલે કચરામાં તો ગોતવાની જરૂર નથી, બીજે ગમીને ગોતો. પણ જે માણસો એ ધ્યાન નથી રાખ્યું અને એમને ફેંકી દીધા, એને તો હજી શંકા થાય કે આમાં મારી વીટી વહી ગઈ છે, તો સમજાણું? એટલે એને છે એ વિખોળે અને જો પાછો બીજા દિવસ સવારમાં ઓલો કચરો કારેક તો કચરું લઈ ગયા પછી ઓલા કચરા વાળા ઉભો રહી જાય કે ઉભો રહી કે મારું એમાં કઈક આવી ગયું છે, એમ હવે ગોતે મારો ચમચો વયો ગયો કે
આ પોઈન્ટ થાય છે. એટલે તને હું એટલે કહું છું, અત્યાર સુધી તત્વની એટલે વાત કરી કે તત્વને પૂર્ણ સમજ્યા અને પછી એમ નક્કી કર્યું કે હવે તત્વ કોઈ કામના નથી, હવે મારે છોડવા છે. હવે તું છોડીશ તો તને પ્રાપ્ત શું થવું જોઈએ એ વાત કરે છે અહીંયા. હવે એને કીધું જો હું તને એવી રકમ આપું છું, હવે મજાની મસ્ત રકમ આપું છું, એ રકમને તું પકડી રાખજે. હવે કીધું 54 હું તને જે સરખે સરખા કહું છું એનો અર્થ સરખે સરખ સહેત જે ઉનમે સુરતા કલારત્યહી यही समर्धि करता अंश की पर भारी पति जतही. હવે એને કીધું સરખે સરખ સહેત જેવું મેં એ વાત કરીને ઉપરની વાત અરે છોડી દીધી. સુરત અકલ આરથી એને પછી નીચેની આરે લઈ લીધી છે. આ બે ને હારવાર લઈ લે ને પરમ ગુરુ એવી રમત કરી છે ને કે આ સુરતા અકલ ને આરત એ બધા સરખા છે એમ કહી દે. સમજાવ કે હું તને એ નથી કહેતો. સરખા સરખા કોને કહું છું કે જે 84 તત્વો અહીંથી પૂરા થઈ ગયા પ્રકાશ બ્રહ્મ વૃત્તિના, આપણે અત્યારે જે વાંચ્યું ને ત્યાંથી આવ્યા છે કે જે પૂરા થઈ ગયા કે એમાં મહાતત્વ અવિકાસ વિકાસ અને કુંભસ એ બધા પૂરા થઈ ગયા. પ્રણવની બધી ગતિ પૂરી થઈ ગઈ કે પછી હું તને કહું છું કે ઓલાનું જે જીવન હતું એ પ્રણવ હતું, પણ તને હું પ્રણવથી બહાર કાઢું છું કે કારણ કે હવે હું તને અમૂલ્ય યુક્તિ આપું છું ને. ઓલી તારી પ્રજ્ઞા હતી ને, પ્રજ્ઞા સુધીની વાત કરી દીધી બ્રહ્મમાં, પણ હું તને બ્રહ્મથી જુદો પાડવાનો છું કે કેવી રીતે પાડશો કે હવે તને માખણથી જુદો પાડવાનો છું, ઘી કરવાનો છું કે કેટલું જુદું પડશે એમાં કે મેં તને છાશમાં તો દહીંમાં તો જુદું પાડીને માખણ કર્યું, પણ હજી હું તને એનાથી આગળ લઈ જવાનો છું. મારે તને આગળની ગતિ પ્રાપ્ત કરાવી છે. આવી ગતિ તને હું જે આપવા આવ્યો છું એ જોઈ કે સરખે સરખ સહેત જે હું મેં આમ કરીને ઉપર હારે મૂકી દીધું છે. પછી હવે તને કહું છું સુરત અકલ આરત્યહી. સુરતા અકલ આરતી કેવા છે કે જેહી સમર્ધિ કરતાંશ કી પર ભારી પતિ જતહી. આ સુરતા અકલ ને આરત સમૃદ્ધિ આ જે સમૃદ્ધિ છે એ કરતા અંશને બારોબાર આપી દીધી છે. કોઈ એમ કીધું કે ભાઈ તું જે બધી વસ્તુ તને આપી દીધી થેલામાં, પણ એવી કિંમતી વસ્તુ છે એ થેલામાં નથી નાખી, એ છે એ બારોબાર આપી દીધી, ખિસ્સામાં નાખી દીધી કે તને એ કામ લાગશે કે ક્યારેક એમ. સમજાણું? એ બારોબાર આપી છે, 84માં નથી કે તારા થેલાની આ વસ્તુ નથી કે તત્વમાં નથી કે તત્વના અંતમાં છે. એની ચાવી છે હવે એને પછી એમ કીધું કે ભાઈ તમે એમ કીધું અહીંયા સુરતા અકલ ને આરત લીધી છે, પણ આ તો અંકુર ની રકમો છે, એમાં તમે બાકીની 3 કેમ ન લીધી? નૂરતા, ઐશ્વર્યતા અને ચૈતન્યતા. એટલે એ મજાની વાત કરી કે હા એ મને હવે બારોબાર આપી દીધી છે કે આ બારોબાર એટલે એવી છે કે આ બારોબાર આપેલી રકમથી તારે તારું કવર કરવાનું છે, એને ઓર કરવાનો છે. કેવી રીતે કરવાનો ઓર? કે જે રીતે તું શુક્રાણુ હતો અને તે તારી અંદરથી એવો પરપોટો કાઢ્યો અને એની અંદર તું બેઠો અને એવો ગોઠવાઈ ગયો કે માના ઉદરની અંદર સુરક્ષિત રહ્યો એનાથી. એ ઓર તું ક્યાંય બહારથી નથી લાવ્યો, એ તે કરેલો છે. પણ એ તને સમૃદ્ધિ છે એ અંકુરમાં પિતા તરફથી મળેલી છે, એ બારોબાર જ છે ઉપર. એટલે તું અંદર જાય અને તારી નાભી જોડાઈ જશે એટલે ઓલી વધવા મળશે સમૃદ્ધિ, અને એમાં તું 9 મહિના સુરક્ષિત રહીશ ને તે તારું શરીર બની જશે મનુષ્ય. અહીંયા એ કે છે આ સુરતા અક્કલ ને આરત એ ક્યાં છે કે બધા આ જે અંકુરો છે એને કવર કરી લે છે. એમાં 84 તત્વો નથી અત્યારે લેવાના, તને કવર કરવાનું છે. આમાં તને કેવી રીતે કવર કર્યો? જેમ પિતાજીના બ્રહ્મરંધની અંદર તું હતો ત્યારે સુરતા અક્કલ ને આરત એ 3 ભાગથી તને કવર કરી લીધો. એટલે કોઈ ક્રિકેટ રમતા હોય કે કોઈ બીજી ગેમ રમતા હોય તો એને સહાય, જે મુખ્ય માણસ હોય ને એને કવર કરવા માટે નરેન્દ્ર મોદી અહીંથી જતા હોય તો એના જે બોડીગાર્ડ હોય ને એને કવર કરી લે, એટલે એના ઉપર કોઈ હુમલો ન કરી શકે, એને કોઈ નુકસાન ન થાય. એને કમાન્ડો મૂકેલા હોય, એના બ્લેક કમાન્ડો, એ બધા કવર કરી લે. એમ અહીંયા કહે છે કે હવે તને અંશને કવર કરવા માટે અંશની જે જાણ છે, ચૈતન્યતા છે, જેમાં ઉતરી છે એને આ કવર કરે છે. તત્વમાં જાય ને તો તત્વ એને પકડી ન શકે. એટલે બ્રહ્મરંધમાં અદ્રશ્ય અંકુર હતું ને, જે આ એ અદ્રશ્ય અંકુર હતું એની સાથે અંકુરની અંદર આ વસ્તુ હતી જ તે સુરતા અક્કલ આરત ઐશ્વર્યતા અને ચૈતન્યતા.
એની એવી રીતે કવર કરી લીધું કે સુરતાએ એટલું ધ્યાન રાખ્યું બારીક કે વધારાના કોઈ તત્વો મારી અંદર ઘૂસી ન જાય એવી આંખ સચેત રાખી. હોશિયાર જે ચોકીદાર જાગ્રત છે અને બરાબર નજર રાખે છે એ સુરતા છે. એટલે એની સુરતાએ શું કર્યું કે આ જે અંદર જે ઐશ્વર્યતા ને ચૈતન્યતા પડી છે અને નૂરતા પડી છે જે રૂપ લેવાની છે એ ત્રણને મારે સાચવવાની છે. ગૃહમંત્રીને, વડાપ્રધાનને અને રાષ્ટ્રપતિને સાચવવાનું કામ આપ્યું છે. અને આને આ સાચવશે ત્યારે એ અલગ બચી રહેશે, નકર એ બધાનો નાશ થઈ જશે. તો કે સુરતા એ બારોબાર આપી છે કે સુરતાએ તારે બરાબર ધ્યાન રાખવાનું. કોઈ નજીક આવે છે એ ઓલા લોકો કમાન્ડો એટલા હોય સચેત કે કોઈ નજીક આવે ને તરત આમ ઝટકો લાગે એને. કોઈ ફૂલ નાખો તો તરત હાથમાંથી લઈ લે, કોઈ હાર હાથમાંથી લઈ લે તરત. એની અંદર કોઈ બોમ્બ નથી નાખ્યો, કોઈ કામ નથી કર્યું, એટલા સચેત હોય. કોઈની હું મુવમેન્ટ થઈ રહી છે આમ એટલી નજર હોય કે તરત જ એની બંદૂક તકાઈ ગઈ હોય. અને પેલાની હાથમાં એવો પોર્ટફોલિયો હોય એની સ્વિચ દબાવે એટલે નરેન્દ્ર મોદી ઉપર આવરણ થઈ જાય અને એની અંદર ગોળી ન આવે, એને બોમ્બ હોય તો એને કોઈ પાટ વાગી ના શકે એવું કવર થઈ જાય. આપણે જે રીતે એક્સિડન્ટ થાય ગાડીમાં કેમ ફૂગો આવે બહાર, એવી રીતે એનું થઈ જાય આખું કવર. એવી બેગ હોય આરો પેલાની આગળ. તો એવી રીતે આ છે એ જે રીતે માના ઉદરમાં કવર કર્યું હતું ઈ કવર નરેન્દ્ર મોદી નહીં કરે છે, એવી રીતે ગાડીમાં કવર થાય છે. કે આ અંકુરનું કવર તને મેં હારવાર આપ્યું છે, 84 નથી. આ રીત વાત કરે છે. સુરતા અક્કલ ને આરતથી મેં તને બ્રહ્મરંધમાં પિતાજીની હારે ભળવા નથી દીધો અને એ અંકુરને મેં અલગ રાખ્યું છે. એ જાણ આવી ક્યાંથી? સુરતા અક્કલ ને આરત પરબારી આવી. કેમાંથી આવી? સીધે સીધી અંશની વૃત્તિમાં આવી છે. અંશ એને પકવે છે ને એમાં 6 વસ્તુ નાખી દે છે અને બાકીના તત્વો 84 ઉપર જાય છે, એનું સ્થૂળ રૂપ થાય છે. 84 તત્વો જે ઉપર ખેંચાય છે ક્રમશઃ, આપણું બધું ઉપર ખેંચાતું હોય તો ધીરે 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 છે એનું જે સૂક્ષ્મ રૂપ બને. આંખમાંથી અર્ક, કાનનો અર્ક, નાકનો, કિડનીનો, લીવરનો, પગનો, હાથનો, બધાનો અર્ક, એકદમ સૂક્ષ્મ અર્ક, એનું એક રૂપ બને. ઈ રૂપ છે એ અંકુર બને. ઈ આ બાજુની રકમ છે અને અંશને જે ઉપર અંશે વૃત્તિ કરીને બારોબાર આપી છે એ સુરતા અક્કલ ને આરત છે કે એનાથી એની કવર કરી લીધું છે પોતે. એટલે એ અંકુર છે એ પિતાજીમાં નાશ નથી પામતું. જેવું છે એવું આખે આખું માં સુધી પહોંચે છે. અને અક્કલ છે ને પછી બીજી વસ્તુ સુરતારે અક્કલ આપી. કયા સમયે હું કામ કરું, સમય જુદો જુદો છે, પરિસ્થિતિ જુદી જુદી છે. તો કયા તત્વો મારા છે ને કયા મારા વિજાતી છે, વિજાતીને ન આવવા દેવા અને સજાતીને આવવા દેવા. પોતાની અંદર વિજાતી તત્વો થઈ ગયા છે એને બહાર કાઢવાનું કામ એ અક્કલ કરે છે. અને આરત ઉત્સાહ લાવે છે આ બધાના કામની અંદર. ઉત્સાહ લાવે અને વિકાસ પમાડે છે. આરત એને મોટું કરે છે, ફુગાને મોટું કરતું જાય છે અને પોતે આ રીતે સુરક્ષિત રહે છે. એવી રીતે આ અદ્રશ્ય અંકુરમાંથી દ્રશ્ય અંકુર એને પણ કવર કરી લે છે. આ 3 વસ્તુ એ બારોબાર આવી છે કે આને તારે સાચવી રાખવાની છે કે તારી સુરક્ષા માટે, તારે અંશે થવા માટે. જેહી સમૃદ્ધિ કરતા અંશ, કે આ સમૃદ્ધિ છે કે એ કરતા અંશની છે. પરભારી પતિ જતી, પરભારી પતિએ તને જતમત આપી છે, નાશ ન પામે એવી. અદબદ નહીં, જત એકદમ મક્કમતાથી અને સારી કોઈ અને સચોટ એ વસ્તુ આપી છે કે જેના કારણે તું અહીંયા મનુષ્ય તરીકે ઉતર્યો છો. તું બીજા બધા ભાઈઓ બહેનો કેટલાય મરી ગયા છે, શુક્રાણુ અબજો વાળું ખરવો, એમાં તું ઉતર્યો એની વાહેનું આ કારણ છે કે ઈ સમૃદ્ધિ તારામાં બરાબર કામ કરી કે બીજામાં નહીં કરી અને એને તે જાળવી રાખી. એમ આ બધા જ મનુષ્યો મરી જ જવાના છે, પશુ પક્ષી મરી જવાના. એમાંથી આ જે સુરતા અક્કલ આરતનું જે કવચ આપણે કરી લઈશું તો આ સંસારમાં રહીશું છતાં પણ આમાં ભળશું નહીં. આ વાત અહીંયા કરી. પિતાજીમાં એ થયું, અહીંયા થયું. હવે તારે અલૌકિક અવિગત અંકુરમાં જવાનું છે પાછું. ત્યારે અવિગત અંકુરમાં એ તારે જો બ્રહ્મમાં જા અને બ્રહ્મ સાથે ન ભળવું હોય અને અલગ રહેવું હોય તો તારે પરમાત્મા તરીકે અલગ રહેવું હોય તો આ રકમનો એક ઓવર કરી લેવો પડશે. તો એ કવરની અંદર તું પરમાત્મા તરીકે બ્રહ્મમાં નહીં ભળ, પણ જો એ ઓવર તૂટી ગયો તો તું બ્રહ્મમાં ભળી જાય. મીઠાને એક કોથળીમાં નાખીને સમુદ્રમાં નાખ્યું વ્યવસ્થિત પેક કરીને તો એ મીઠું ગળવાનું નથી. એવું ને એવું 10 વર્ષે પાછું નીકળશે વ્યવસ્થિત, એમાં પાણી ન જાય એવું. પણ એ જ પાણીની અંદર કોઈ એને હોલ પાડી દીધો તો એ મીઠું ગળી દે, એની અંદર ભળી જવાનું છે. એટલે જુદું રહેવાની મેં તને અદ્વૈતમાં દ્વૈત કેવી રીતે રહેવું એની હું તને રીત બતાવું છું. હા, હવે આ પરમ ગુરુની રીત છે.
કે અવિગત અંકુરમાં છે એ તારે અલગ રહેવું, તો સદગુરુ રીત બતાવે છે. પણ તારે કેવલ કર્તામાં અલગ રહેવું, ચેતનમાં અલગ રહેવું હોય તો તારે પરમગુરુ કહે છે કે સુરતા અક્કલને આરતનો એક કવર કરેલી છે, અને એ કવરથી તું પત્ની થશે અને પતિ છે કેવલ, એની સાથે મોજ કરજે કે. અને આ મોજ કેવા પ્રકારની છે તો કે સચ્ચિદાનંદ આનંદની નથી, એ નીચેની છે. આ અખંડ આનંદ છે, પરમાનંદ છે, ચેતન આનંદ છે. એ તને મોજ મળશે. અને ક્યાં સુધી? જ્યાં સુધી આખો સંકલ્પ હંકેલાય નહીં ત્યાં સુધી તારે આનંદ છે. અહીંયા બધા સુખ દુઃખ ભોગવે, ભલે દેવ થાય, નિરંજન પુરુષ થાય તો એને સુખ અને દુઃખ ભોગવવું પડે. ઈ મેં તને પરબારી જે વસ્તુ આપી છે એનો સંગ્રહ બરાબર કરી દે. હવે એને કહે છે કેવી રીતે વચ્ચે તારે રહેવાનું છે. એ અંશ ઇન્દ્રિકી મધ્ય અલાધિક તીનું રધ્ય અજમાલી, જેહી ચિતની ખર્ચિત તેહી તિનકી, બીનું ખર્ચિત નહીં ખાલી. અંશ ઇન્દ્રિકી મધ્ય અલાધિક તીનું રધ્ય અજમાલી, જેહી જીતની ખર્ચી તેહી તિનકી, બીનું ખર્ચિત નહીં ખાલી, બીનું ખર્ચિત નહીં ખાલી. અંશ ઇન્દ્રિયની મધ્ય અલાધિક, આ ઇન્દ્રિયોની વચ્ચે પણ અલગ રહેશે કે જેમ માનવ ઉદરમાં પણ આ અંકુર અલગ રહેશે કે એમ અંશને હું બધામાં અલગ રહેવાની આ વસ્તુ આપું છું કે ગમે ના જાય ને પછી પોતાની જ કાર છે. હિમાલયમાં જાય ત્યાં ઠંડી હોય માઇનસ, તો પોતાનું વાહનની અંદર એ જાય છે ને એની અંદર ગરમી જ છે, 20 ટેમ્પરેચર 24 જ રાખે છે, એનું પોતાનું વાતાવરણ બને જાય. એ કચ્છના રણમાં જાય છે ને ત્યાં 45-50 ડિગ્રી ટેમ્પરેચર છે, તો ત્યાં 24 જ ટેમ્પરેચર છે એનું, પોતે કવર કરી લીધું છે કારનું. એની બહારની હવા અંદર પ્રવેશતી નથી ને અંદરની બહાર જતી નથી, એટલી મસ્ત એની આવરણ કરી લીધું છે. એ આવરણનું શીખ્યા હતા બધા. પછી એસી વાળી ગાડી ને ટ્રેનો પ્લેનોની પછી કાઢ્યા કે આ બધી વસ્તુ ત્યાંથી જ આવેલી જાણ. તો આ જાણ જેની પહેલું અંકુર બને ત્યાંથી જાણ ઉત્પન્ન થઈ. નકર કોને ખબર હતી કે આપણે અહીંયા બહાર છે એ ટેમ્પરેચર 48 છે, તમે આ એસી શરૂ કરો ને તમારા ઘરનું ટેમ્પરેચર તમે જે જોઈએ રાખો. બહાર ઠંડી ગજબની છે અને અંદર તમે હીટર બસ મસ્ત ચલાવો છો અને મસ્ત રહ્યો છો. તમે કવર એવું કર્યું છે કે તમારી હોશિયારી કોને આપ્યું કે પરમ ગુરુએ આ રકમ તને બારોબાર આપી છે. આ વસ્તુ જો તું જેટલી વાપરી નાખી એટલો તું ખાલી થયો, અને જો તે વાપરી નથી તો તું ખાલી નથી. કે આમાં પાછી જુદી રીતે આ કઈ રકમ છે? તેહી તીનું રદ્ય અજમાલી. આ ત્રણેય રકમ ઈ કેવી છે? રકમ સમૃદ્ધિ અજમાલી છે. જો તમે એને અજમાવો તો કામની છે, નકર કાંઈ કામની નથી. કે એની મેળે જે કામ કરીને પૂરી થઈ જશે. એને તમે જાણો તો કામનું છે. આંધળો પણ હસવો એના હાથમાં હીરો આપી દીધો પણ એને જાણતો જ નથી એના વિશે, પથ્થરો જ હાથમાં ફરવે છે, આમાં મત કરશે. કોઈને છે એ અમૃત આપી દીધું ને પીતો નથી તો એ મરી જ જવાનો છે, અને કોઈને ઝેર આપી દીધું ને એ નથી પીતો તો એ નથી મરવાનો. જેને જાણે છે એનો ઉપયોગ કેમ કરવો કે આટલે અજમાવા જેવી વસ્તુ છે. તો કેવી રીતે આને અજમાવીશ? આનો ઉપયોગ કેવી રીતે કરીએ? અજમાવવું એટલે ઉપયોગ કરવો. તો કે ત્રણેય રકમ અજમાલી છે. એનો તને ઉપયોગ કરતા આવડે, એનો અજમાવતા આવડે તો આ રકમ જેવી કોઈ રકમ નથી. કે 84 ની 12 છે. જેહી જીતની ખર્ચિત તેહી તિનકી, બીનું ખર્ચિત નહીં ખાલી. આ રીતે એને કીધું હું તને તારું કવર કરાવી દઈશ. આ ત્રણ રકમથી તારે બધે જા પછી ફરી. કોઈ પણ નર્કમાં જા ને તોય તને નર્ક નહીં અડી શકે. કેવલ ધામમાં તો તું મસ્ત રહેશે જ, પણ અહીંયા રહે તોય કેવલ ધામમાં છો એવું તને ફિલિંગ આવશે. 24 ડિગ્રી જ રહેશે. કે તું આ રકમને ઓળખી જાય. હવે કાચ ખુલ્લા રાખ્યા એસી શરૂ કર્યું છે આની, તો એને ઓળખી નથી કયો ને. એસી તો છે પણ કાચ ખુલ્લા છે, બહારની હવા અંદર કરી દે, અંદરની હવા થોડીક કાઢી લાગે બહાર વહી જાય છે. પછી કાચ ખુલ્લા છે, બહારની ઠંડી હવા છે એ અંદર પ્રવેશે. ઓલું હીટરનો કોઈ ઉપયોગ નથી થતો. એને કીધું કવર કરવું પડશે આને બરાબર. તમારે એ બધી કોઈ જગ્યાએ જવાનું નથી તારી. આ જે કવર કરવાની વસ્તુ ત્રણ છે કે જેના ઉપર તારે કવર કરવાનું છે. ચૈતન્યતા એ મુખ્ય મુદ્દો છે. એ ચૈતન્યતા જ એ તારું અંશનું સ્વરૂપ થઈ જશે. કે પછી આ ચૈતન્યતાને
એનું રૂપ ન વિખાઈ જાય એટલા માટે નૂરતા રાખી છે એની સાથે, અને એનો વૈભવ એમનું જળવાઈ રહે એટલે ઐશ્વર્યતા રાખી છે. આ વસ્તુથી તારે કેવલ ધામમાં રહેવાનું. જો એ પડપોટો તોડી નાખીશ તો કેવલમાં ભળી જઈશ તું અંશ. તને એનો આનંદ શું રહેશે? મીઠાને અલગ રહેવાનો આનંદ હું મીઠું છું ને આ સમુદ્રમાં મોજ કરું છું એવો એને આનંદ રહેવો જોઈએ નહીં કે. તો એ આનંદ છે એ જ અખંડ આનંદ છે, એ સચ્ચિદાનંદ થી ઉપરનો છે, પરમાનંદ છે, એ ચેતન આનંદ છે. કે આ હું તને મોજ દેવા માટે આવ્યો છું કે પરમ ગુરુ કહે છે તને હું આ બધું તું મળ ખાશો કે મારી હારે આવતો ખરો એકવાર, હું તને હું આપવાનું છું વિચાર તો કરી કે તું મારી હારે એકવાર પ્રીત તો બાંધી કે પ્રેમ તો કરતા શીખી કે તું આવી રીતે નહીં થાય કે આ બધું જડે જડ તત્વો કોઈ દિવસ એની અંદર પ્રીતિ નથી થવાની, એને સમજવાની નથી, કોઈ ભાવના નથી સમજી શકવાનું, એ કાંઈ નથી સમજી. આજે એક બેન અંકલેશ્વર વાળા હતા, એ બેન અને એ ભાઈ પતિ પત્ની બે મંદિરે આવ્યા અને એ કામરેજ રહેશે કઈ નોકરીના કારણે, અને એને નક્કી કર્યું કે અમે ક્યાં માની અને મહેશભાઈની કથા નિરંતર સાંભળી છે ને એમાં બધી કથાઓ સાંભળી, અમે છે ત્યાં સારસા જતા હતા બધાની સાંભળી, એની અંદર હવે કે જ્ઞાનની વાતો આવે છે. અમે કહીએ છીએ કે આ સંપ્રદાય અમારો કેવલ શું છે, જ્ઞાન સંપ્રદાય શું છે, કાયમ પંથ શું છે, એ હવે કઈ કે એવી સ્થિતિ આવી છે. તો મારી એવી ઈચ્છા હતી, મેં નીકળ્યા ત્યારે પરમ ગુરુને પ્રાર્થના કરી કે અમે બે જાય છીએ કે પેલી બાઈ કહેતી હતી માને, બધાને કહેતી હતી કે મને મા ને મહેશભાઈ અમને મળી જાય નહીં કે તો સારું કે અહીંયા અમે જઈએ છીએ કે એવી પ્રાર્થના કરું, હે પરમ ગુરુ એને મેળવી દીધી એમ કરીને નીકળ્યા. આપણે અમે તો કોઈને જોયા નથી, એની એમને જોઈએ તો ટીવીમાં જોઈએ એ જ. તો એને પછી જે મંદિરે જવાનું હતું ને એમાં એને પહેલા બાથરૂમ લાગી. અમે આજે છે ને મંદિરમાં નહોતા બેઠા, અમે બેઠા હતા આ બાજુ જે આપણે રસોડું હતું ને ખાતા હતા ને બધા, એ નીચે પાર્કિંગમાં બેઠા હતા, ઉપર હોલમાં નહોતા બેઠા. ત્યાં અમે બાબુદાદા, ઠાકરસિંહભાઈ, વિનુભાઈ એ બધા લોકો બેઠા હતા 8-10 જણા, અને માય આવ્યા પછી. એટલે અમે આમ ટેબલ હતું ચારે બાજુ ખુરશી નાખીને બેઠા હતા, અને એને એ બેનને છે એ બાથરૂમ લાગી એટલે બાથરૂમ લાગવા માટે એ સીધા આ બાજુ આવ્યા, મંદિરમાં ન ગયા, ત્યાં અમને ભળી ગયા. એને એમ કીધું કે ઓહો એટલું બધું પરમ ગુરુ સાંભળે છે, કારણ કે સચેતન છે, એ ભાવવાળા છે. રડી પડ્યા બે જણા. એ તો કેવી રોવે, એ કે મને સીધું ત્યાં મંદિરમાં ન જવા દીધી, બાથરૂમ લગાડીને એ બાને મને અહીંયા લઈ આવ્યા કે હું સીધી જ અહીંયા આવી, મારા પતિ હારોર આવ્યા, બે હારોર બેઠા હતા કે તમે અમને મળી ગયા કે હું પ્રાર્થના કરી. મેં કીધું જો આ પરમ ગુરુ સાંભળે છે, આ સચેતન છે, આ નથી જડ, અહેતુ નથી, આ સહેતુ છે, હેતપૂર્વકના છે, પ્રેમવાળા છે, તારી બધી વાત સાંભળે છે. એ કહીને આજનો જ દાખલો છે, કાલની પંક્તિની વાત જ નથી કરવી. અને એ આને આંખમાં આવું એટલે બધું રોવે, મને કેમ નથી સમજાતું કે એટલું બધું આ બધું કે છે કે હે પરમ ગુરુ મને કઈક જાણ આપો. આ વખતે માનો ફોન નંબર આપી દીધો, એને ફોન નંબર લઈ લીધો. મેં કીધું હવે તમે જે કૂટવું હોય એ કૂટજો, પણ એ કે હવે ધીરે ધીરે સમજાવું. 5-5 વાર સાંભળું, બધા જ ડાઉનલોડ કરી લીધા છે કે મેં યુટ્યુબ, એ કે યુટ્યુબ ઉપર નથી રહેવા દીધા, મેં ડાઉનલોડ કરી લીધા છે કે આ તો સાંભળવું જ છે. એ કે હવે એની વાત એના દીકરાની એની દીકરીની વાત કરતા હતા, પણ એના મગજમાં આવ્યું કે હવે અમને છે એ આમ અમારું પરમ ગુરુ સાંભળે છે, આ સાંભળવાળા ચેતન છે ને, એટલે જે સાંભળવાની વાત એનો અનુભવની વાત કરું. એટલે આપણે છે એ આમે કીધું છે કે કેવા છે આ બધા આ વસ્તુનો તમે જો એનો જો ઉપયોગ કરો, એને અજમાવો હોય કે તો તમે જુઓ એની શું કિંમત થાય છે. તમને ખબર પડશે કે મનુષ્ય જન્મની અંદર આ 3 વસ્તુ એટલી મસ્ત મેં આપી છે કે તમને 84 ની બારોબાર આપી દીધી છે. તારા ખાતામાં સીધો જ તે વાયર કરી દીધો છે, એક હારે ઉતારી દીધા છે પૈસા. કે તારા બેંકમાં મૂકવાય નથી જવાના, કમાવાય નથી જવાના, એવી મેં તને બારોબારની રકમ આપી છે. આટલી મેં અંશની ઉપર કરુણા કરી છે, દયા કરી છે, એટલે મારું નામ કરુણા સાગર છે. સાગર કરુણા સાગર એટલે છે કે આવી દયા મેં કરી છે અંશને, કે આવી રકમ મેં આપી, આવી સમૃદ્ધિ આપી છે. કે આ રકમ બાકીની બધી રકમ પડી રહેવાની છે, તારું શરીર પડ્યું રહેવાનું છે, તારી જે છે 6 શરીર પડ્યા રહેવા છે. આ અંકુરી દેહની અંદર જ તારો વાસ થવાનો છે. આ પરમ કારણ દેહ ત્રીજો છે, અને એને કવર કરવાની રીત મેં બતાવી દીધી છે. એટલે એમ કીધું જો આ લૌકિક 84 તત્વો દેખાડ્યા, એની ઉપરના 3 તત્વો બતાવ્યા, અને 3 + 3 એટલે એને અહીંયા 87 કર્યા, અને આ જે છે એ 6 અંકુરના કર્યા. આ 6 અંકુરના થઈ ગયા, પણ 3 છે એ કવર ના કર્યા, એ કવર ઉપર આવી ગયો. 87 રકમ અહીંયા બે ભેગું કર્યું એટલે 3 બતાવ્યા, 87 થઈ. પણ 84 તો હરખે હરખા છે. 3 છે એને કવર કરે છે, કોને કરે છે તો પેલા 3 ને આ 3 બાકી રહ્યા ને એને
અને એ કવર કરે છે એટલે તું કેવલ ધામની અંદર રહે છો પણ છતાંય ભળતો નથી. આ રીત છે, અદ્વૈતે દ્વૈતમાં રહેવાનું છે. આ પતિવ્રતા ધર્મ તારો રાખવાનો છે અને આ આનંદ છે કે આ હેતુ છે, આ હેત છે, આ પ્રીત છે કે આ ચેતનતા છે, આનાથી તારે મારી હારે રહેવાનું છે એવું અહીંયા કહે છે. હવે જો આટલો સમય હવે જવા દઈએ ને તો આપણા હાથમાં પછી સમય નથી એમ, અને જવા નહીં દેવાય સમય. અને બરાબર સમજાય છે. કોઈ માણસ ખાલી પ્રાર્થના કરીને આવે ને એની જે ઈચ્છા હોય, હું 15 દીથી મંદિરે નથી ગયો, આજ જ ગયો પાછો. અને મેં એ લોકોને આપણે જે વાંચવા માટે અમે વાડીએ જઈએ છીએ, આજ મને એમ થયું સવારમાં તમે 9:30 આવી જાઓ બધા ન્યા વાંચીએ આપણે, એમ કરીને કોઈને કેવી રીતે ભેગા કરે છે એ જોવા જેવી વસ્તુ. બાબુ દાદા મને 4 મહિનાથી નહોતા મળ્યા, એ દેહમાં હતા, એના ગામ હતા, તો એને એટલી તલપા પડતા હતી. પમદી હાંજી જાય આવી કે હવે મહેશભાઈ ક્યારે બેહી તમારી યારે. એટલે મેં કીધું કે ઓલી હાંજ પડી જાય, કાલનો દિવસ તો હું કામમાં હતો, ઓલી હાંજ પડી જશે એટલે તમે સવારમાં જ આવી જાઓ. અને સવારમાં 6 વાગે એ ત્રણેયને ફોન કરી દીધો મેં. એ ત્રણે આવી ગયા, માને કહી દીધું, ઓલા આ રઘુરામ આપણે શું નામ કિરણભાઈ પુરોહિતને કહી દીધું, ઈ આવી ગયા. એટલે મૂળ વાત હતી કે કોના હાટું કઈ રીતે સાંભળે છે એ દેખાડ્યું. જો આવી આરતા છે આપણી તો આ કવર અત્યારે જ થઈ જશે. કવર કોઈ દ્રશ્ય નથી, આ સમજણનું કવર કરવાનું છે. અમે આજે આખું લીધું ને એ આખું ગઈકાલે જુદી રીતે લીધું હતું. હવે એ બેનો ભેગું કરીને જોજો કે કઈ રીતે આમાં, કારણ કે એમાં તમે જે ઓર કરવાની વાત કરી ને એ આપણે અહીંયા દ્રશ્યમાં, આપણા દ્રશ્યમાં ઓર કેવી રીતે કરવાની. હા, એટલે જ કીધું કે આની સમજણથી ઓર કરવાની છે. કારણ કે આગળ પેલામાં કીધું કે ગુણ ગણ સુરતાન અક્કલ જાગૃત રાખવાની છે. ગુણ ગણ ઇન્દ્રિયો તમે ખર્ચી નાખો છો, એ ખર્ચી નાખો છો એટલે એ આ તમે મળે તો તમે આ ખર્ચો નહીં. બચાવવાની પણ હવે મૂળ વાત તો ઈ છે, એને બહાર રાખવાની છે. અંદર બચાવવાની શું વસ્તુ છે? માને બચાવવાની છે, ઈ બહાર છે, તત્વ 84 ઈ માં છે. પણ મારે જે બચવાનું છે ઈ હું અંદર છું. ઈ કઈ છે? નૂરતા અક્કલ ના આરત. કવર કોને કરવાનું છે? નૂરતા અક્કલ ને આરત ને કરો એટલે ઓલા 84 તત્વોને કવર થઈ ગયું. ઈ વપરાતા બંધ થઈ ગયા, ઈ વપરાતા બંધ થઈ ગયા. એની સમૃદ્ધિ વધી, અહીંયા સમૃદ્ધિ વધી, પણ એ જળ છે એ વધે, એનાથી તમે ઉપયોગ કરી શકશો એનો, પણ તમે જડ નહીં થઈ જાઓ. અહીંયા આ કવર કરી લેશો એટલે બે રીતે એને સમજાયું. તમે પોતાને કવર કરી લીધું એટલે બીજા હતી એનું કવર થઈ ગયું ને, એ બાર વાળાનું કવર થઈ ગયું. તો અંતર અને બાહ્ય બે બાજુ કવર એક જ જગ્યાએથી કરી લીધું આપણે. બાહ્ય માટે બીજું, એટલે બિલાડીનું બચ્ચું છે એના માટે આ કાણું, આ બિલાડી માટે એમ કરીને 2 કાણા ના પડે. એને ખબર પડી કે એક કાણ, ઓલો તરત વિજ્ઞાની કવડો મોટો 2 કાણા પડે. એક બિલાડીનું બચ્ચું થયું પછી બીજું કાણું પડ્યું કે એ બિલાડીના બચ્ચાને આવવા જવા માટે. અને આ બિલાડી વાટું હતું, પેલા એક પાડેલું હતું, પછી બચ્ચું થયું એટલે આવવા જવા માટે 2 પાડ્યા. તો બીજો કોઈ આવ્યો સામાન્ય માણસ, હે કે સાહેબ કે આ 2 કેવી રીતે પાડ્યા તમે? કે 2 કે આ બચ્ચા માટે ને આ બિલાડી માટે. તો કે એવું ન થાય કે આ બચ્ચું છે આ બિલાડીના કાણામાંથી આવી જાય કે હારું, એ ન ખબર પડી. એમ અહીંયા 2 બાજુ કરે છે, કરવતની જેમ આગળ જાય ને પાછળ જાય, 2 બાજુ કાપે. એટલે એવી રીતે વાત કરે કે પેલું નીચ કરતા સાથે એક થવા માટે થઈને તમારી આ ખર્ચાઈ ગઈ છે. હવે આ સુલતાન નુકતાન અક્કલ દ્વારા, આરત અને અક્કલ દ્વારા એનો વધારો કરવા, એનો વધારો કરો એટલે તમે કરતા સાથે એક થવા માટે પ્રયત્ન કરો તો કોનાથી થશો? તો કે કરતા કેવો છે કે આરત, ઐશ્વર્ય, ચૈતન્યતા, એનો ઉપયોગ કરીને હવે એનું ઓર બનાવી દો એટલે આ બધું અંદર ઘૂસી જાય. નહીં, એને એવું કીધું કે બધાને ઓર તું કરવા જઈશ, એને અંદર લેવા જઈશ તો તું બહાર રહીશ ને, નહીં તું પુરાઈ જાય કે. એને કીધું એટલે આ તત્વો છે ને, હવે તત્વો કામના નથી, હવે તત્વોનો વધારો કરવો નથી. આપણે બોલે કે આપણો વધારો, જે વસ્તુ છે એનો વધારો કરવો છે. હવે બીજી વસ્તુ, કચરાનો વધારો નથી કરવાનો, એ તો સમજી કીધા. હવે તો મારે છે એ હોનાનો જ વધારો કરવો છે એમ. એટલે હવે મારે કવર કરવાનું છે એટલે આખાને કવર નથી કરવાનો એમ. સિંહ છે ને એ પિંજરામાંથી સર્કસની અંદર ભાગ્યો એટલે બધા લોકો છે એ ભાગવા મળ્યા ચારે બાજુ. કોઈ છે આમ ભાગ્યા, કોઈ આમ ભાગ્યા. પછી બીજી બાજુ જોયું તો કે એ જે લોકો થોડાક રમતવીર હતા તે તો થાંભલા ચડીને ઉપર તંબુ હતો ને એની બહાર મોઢા કાઢી કે હવે અહીંયા સિંહ નહીં આવે એમ.
પણ એક જે શેઠ હતા એ આગળની સીટમાં જ બેઠેલા અને જાડુ શરીર થઈ ગયું. શેઠ ને આમે કે જાડુ વેપાર કરતા એટલે ખાધું પીધું ને એક જ જગ્યાએ જાડુ ઈ તો ન દોડી શકે, ન ભાગી શકે, ન સિંહ ઉપર ચડી શકે. તો એ જે સિંહનું પાંજરું ખાલી પડ્યું ને એમાં ઘૂસી ગયા બંધ કરી દીધું. સમજાણું? એ કે હવે કોણ આપણે મારી કે હવે ભલે સિંહ વયો જાય કેટલા પછી આપણે બહાર નીકળશું કે એમ આપણે આ હોશિયારી કરવાની છે. સિંહના પાંજરામાં ઘૂસી જવાનું. કવર કોનું કરવાનું? જે સિંહ ભાગી ગયો છે એની અંદર જ કવર કરી લેવાનું છે. હવે વાત સમજાણી મારી? એ આપણે કઈ બીજું કઈ નહીં, હાવ આસાન છે. એ બોલી એને શું થયું બાકીના બધા છે એ ઓલે પૈસા ઓછા હોય એટલે વાહેની સીટમાં બેઠા હોય, કોઈ પાટિયા ઉપર બેઠા હોય. તો આને તો હારામાં હારી મોંઘામાં મોંઘી જે 500 રૂપિયાની સીટ હતી ને એ લીધી હતી આવ આગળ. અને એમાં સિંહ કે બાજુમાંથી સારું દેખાય ને મારે કે તો પૈસા છે કે એમાં સિંહ કે ભાગો ભાગો કે સિંહ કે પાંજરામાંથી છૂટો પડી ગયો છે એમ કર્યું. જ્યાં અવાજ કર્યો ને ત્યાં તો બધા ભાગ્યા પણ આ શેઠ નો ઉભા થઈ કે નો થઈ કે બાજુ નજીકમાં સિંહ ભાગ્યો. આ સીધા અંદર કરીને બકરી દીધું ભાઈ. એ કે આ છે એને કીધું આ વસ્તુ અજમાલી, આને કીધું અજમાલી. અજમાલી કોને કીધું? કેવી રીતે અજમાવવું? જે આપ્યું છે ને એને આવી રીતે અજમાવી લેવાનું. આવું દાખલો સામાન્ય છે પણ અહીંયા આપણા માટે તો કામ કે જે સમજણ છે એ કેવું કામ કરે એમ. હવે 2-4 કલાકમાં 2-3 ને ખાઈ લે પછી સિંહ શું કરે? ખાઈ લીધા પછી તો એને નિરાશ થઈ જાય, પડ્યો હોય તો આ તરત 2-3-4 કલાક પછી બહાર નીકળે એને અંદર નિરાતે ઘરે જવાય. આ હંસને આવી ગતિ લેવાની છે, આપણે આપણી કરવાની છે. આગળ બારોબારની વસ્તુ આપી દીધી છે. એટલે હોશિયારી કેમાં છે, સમજણ કેમાં છે એ જોવાની. એટલે આજે ઘણો ક્લાસ આપણે લાંબો લીધો અને આ જે ક્લાસ પછી હવે એકાદ ક્લાસ લઈને આને પૂર્ણાહુતિ કરીશું. પછી આગળના ગ્રંથોની અંદર જે જવાનું છે ત્યાં જઈશું. શ્રીમદ કરુણા સાગર ભગવાન કી જય. સત કેવલ સાહેબ.